ઓકે ફ્રેન્ડ્સ, સો અમે લોકો બે આઈડિયાઝ જોવા માટે જઈએ છીએ. તો ફર્સ્ટ આઈડિયા ઇઝ મીટર બ્રિજ. મીટર બ્રિજ છે એ વિસ્ટન બ્રિજનું સુધારેલું મોડેલ છે. વિસ્ટન બ્રિજ આપણે શું કામ ઇન્વેન્ટ કર્યો હતો? શરૂઆતમાં વિસ્ટને જ્યારે શોધ્યો ત્યારે એના બે પર્પઝ હતા. એક પર્પઝ એ હતો કે કોઈ એ સમયે અજ્ઞાત અવરોધ હોય એને શોધી શકાય, કારણ કે ત્યારે આપણી પાસે મલ્ટીમીટર્સ કે એવું કાંઈ અવેલેબલ નહોતું. ટેક એન એક્ઝામ્પલ કે સપોઝ અહીંયા આગળ 2 ઓહમ છે, અહીંયા 6 ઓહમ છે, અહીંયા આગળ સપોઝ 5 ઓહમ છે. હવે અહીંયા આપણી પાસે એક એવો રેઝિસ્ટન્સ છે જે ખબર નથી, એને જોડી દઈએ. અહીંયા ગેલ્વેનોમીટર રાખીએ. કરેક્ટ. વાસ્તવમાં આ બધી અવરોધ પેટીઓ હોય છે, અવરોધ પેટીઓ જે પ્રેક્ટિકલમાં આપણે યુઝ કરતા હોઈએ. હવે આપણે શું કરવાનું શરૂ કરીએ કે અહીંયા આગળ રેઝિસ્ટન્સ બદલવાનું શરૂ કરીએ. 1થી ઉપાડીએ સપોઝ. સો મેં 1 રાખ્યો પહેલાં. મેં જોયું કે ગેલ્વેનોમીટર મને કોણાવર્તન બતાવે છે. 2 કર્યો. સો 2 કર્યો એટલે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0ની નજીક આવ્યું સહેજ. 3 કર્યો, 4 કર્યો, 5 કર્યો. જેવો 5 મેં રેઝિસ્ટન્સ અહીંયા રાખ્યો એટલે ગેલ્વેનોમીટરે 0 બતાવી દીધું. 0 બતાવ્યું મતલબ અહીંયાથી કોઈ કરંટ પાસ થતો નથી. કરંટનો પાસ થાય એટલે વિસ્ટન બ્રિજ બેલેન્સ છે એવું કહેવાય. બેલેન્સ ક્યારે થાય કે જ્યારે 2/6 બરાબર 5/x થાય. સો આના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે x બરાબર 15 ઓહમ છે. યસ ઓર નો? સો આનાથી અજ્ઞાત અવરોધ શોધી શકાતા હતા. ઇશ્યુ એ હતો કે દરેક વખતે જ્યારે અજ્ઞાત અવરોધ શોધવો હોય ત્યારે તમારે એક તો આને જોડવો પડે, છોડવો પડે, પાછો બીજો નાખવો પડે. સો આખા દિવસમાં માનો કે આપણે કેટલા રેઝિસ્ટન્સ છોડી શકીએ? સો થોડું હેક્ટિક હતું. અને ઓલા શોલ્ડરિંગ આ યુઝ થતા હોય કે જેના કારણે ક્યારેક દાજી જઈએ વગેરે. સેકન્ડ થિંગ, અહીંયા જે અવરોધ પેટી છે એમાં મોટે ભાગે પૂર્ણાંક અવરોધો જ હતા. ધારો કે ઉલટું વિચારીએ કે મેં અહીંયા રેઝિસ્ટન્સ રાખ્યો છે એ છે 2.33. હવે આ 2.33 છે, મતલબ હું અહીંયા આગળ જે રેઝિસ્ટન્સ આવશે એ કેટલો આવશે એ આપણે જોઈએ. સપોઝ આને હું એક્સ કીધું. સો મને મળશે એક્સ બરાબર 4.66 ભાગ્યા મળશે 6. સો આ થઈ જશે 2.33 ભાગ્યા 3 થઈ જશે, એટલે આવશે 0.71 જેવો કંઈક આવશે ઓહમ. હવે સપોઝ હું આ રેઝિસ્ટન્સ બદલવાનું શરૂ કરીશ. અત્યારે રેઝિસ્ટન્સ કાંઈ હશે નહીં ત્યારે ગેલ્વેનોમીટર ધારો કે આવર્તન બતાવે 1 મૂકીશ ને જેવો અહીંયા, તો જે આ બાજુ નીડલ છે એ આ સાઈડ આવી જશે. તમે જુઓ 0 ક્યાંક રસ્તામાં વહી ગયો તો મને એ ખબર પડશે કે રેઝિસ્ટન્સ 1 કરતાં ઓછો છે. પણ માનો હું 0.5 મૂકીશ, કદાચ જો અપૂર્ણાંકમાં હોય તો હું 0.5 મૂકીશ તો પાછી નીડલ આ સાઈડ વહી જશે, જે બતાવે છે કે આ વધી ગયો થોડો, ઓછો થઈ ગયો થોડો. સો 0.7 તો તમે અહીંયા કેવી રીતે સેટ કરશો? પોસિબલ જ નહીં થાય. એટલે તમને ખબર નહીં પડે કે ખરેખર રેઝિસ્ટન્સ એક્યુરેટલી આ કેટલો છે. સો આ સિચ્યુએશનની અંદર અપૂર્ણાંક અવરોધો શોધવા અઘરા હતા. રેડી? સો આ બે સમસ્યાઓ ખાસ હતી. વારે વારે અવરોધ જોડવા છોડવા પડે. બીજું અપૂર્ણાંક અવરોધોને બહુ આ સમાધાન નહોતું કરતું. સો આમાં સુધારો કરીને એક વ્યક્તિએ એક સિમ્પલ ડિવાઇસ બનાવ્યું જેમાં એક અહીંયા આગળ મેટલ પ્લેટ લીધી, બીજી એક મેટલ પ્લેટ અહીંયા આગળ આ એલ શેપની મૂકી દીધી, સિમિલરલી આ મેટલ શેપ અહીંયા આગળ પાછી એલ શેપની મૂકી. એમ કરીને અહીંયા 2 ગેપ ક્રિએટ થઈ. પહેલી ગેપમાં એક રેઝિસ્ટન્સ રાખ્યો R1 નોન રેઝિસ્ટન્સ ધારો કે, બીજી ગેપમાં બીજો એક રેઝિસ્ટન્સ રાખ્યો R2 અનનોન રેઝિસ્ટન્સ ધારો કે. 2 મેટલની પ્લેટ વચ્ચે એક વાયર બાંધી દીધો 1 મીટરનો, એટલા માટે એને મીટર બ્રિજ કહેવાય. બાજુમાં સ્કેલ મૂકી દીધી જેના કારણે આપણે લંબાઈ ગમે ત્યારે માપી શકીએ. અહીંયા એક સેન્ટરમાં કનેક્શન રાખ્યું, એની સાથે ગેલ્વેનોમીટર જોડ્યું અને એની સાથે એક પેન અથવા તો જેને ચોકી કહીએ એ છૂટી રાખી કે જે અહીંયા વાયર ઉપર મૂકી શકાય. આ વિસ્ટન બ્રિજ જ છે. જો તમે ધારો કે અહીંયા આગળ પોઇન્ટર મૂકો અને આને આમ ખેંચી લો તો એ થઈ જશે R1 R2, આટલા ભાગનો રેઝિસ્ટન્સ R3, આનો R4, તો વિસ્ટન બ્રિજ થઈ ગયો. સિમિલરલી પણ આમાં ફરક શું છે કે જ્યારે તમે કીને ધારો કે અહીંયા મૂકો છો, આટલા ભાગની લંબાઈ L1 છે, આની L2 છે. ટેક એન એક્ઝામ્પલ. સો આટલા વિભાગનો રેઝિસ્ટન્સ થઈ જશે R3 સપોઝ, આનો રેઝિસ્ટન્સ થઈ જશે R4. સો રેઝિસ્ટન્સ થાય ρL1/A. જે વાયર તમે યુઝ કરેલો છે એ એક જ મિશ્ર ધાતુનો હોય છે. સામાન્ય રીતે તાપમાન સાથે અવરોધકતા ન બદલાતી હોય એવી મિશ્ર ધાતુ હોય, કોન્સ્ટન્ટ નિક્રોમ કે એવી કોઈ. સો આ જે રેઝિસ્ટન્સ છે એક જ સરખા વાયરની જાડાઈનો બનેલો છે. સો એરિયા ઓફ ક્રોસ સેક્શન એ સેમ છે. રો તો એકનું એક મટીરિયલ છે એટલે સેમ આવશે. સો જો વિસ્ટન બ્રિજનો પ્રિન્સિપલ આપણે યુઝ કરીએ તો એ થઈ જશે R1/R2 બરાબર ρL1/A. સો એ રો કેન્સલ થઈ જશે, આપણને મળશે L1/L2.
આ મીટર બ્રિજ છે એટલે એક L1 હોય તો બીજું એકચ્યુઅલમાં હોવું જોઈએ 100 માઇનસ L1 સેન્ટીમીટર વાઇઝ શોધવા જાવ તો, અથવા 1 માઇનસ L1. સો આપણને મળશે R1/R2 બરાબર L1/100 માઇનસ L1. હવે શું થાય, તમારે એક રેઝિસ્ટન્સ સપોઝ કાઢવો છે, અહીંયા આગળ તમે રાખી દીધો 5 ઓહમ. તમને જે ખ્યાલ નથી અહીંયા જોડી દીધો X, એન્ડ ધેન તમે કી અહીંયા આગળ મૂકી એટલે કનેક્શન બન્યું. એટલે ગેલ્વેનોમીટર છે આના જેમ તમને કરંટ બતાવશે. હવે તમે ગેલ્વેનોમીટરને સહેજ આ સાઈડ લઈ જાઓ, ધારો કે સો એ સાઈડ લઈ જાઓ તો ત્યારે 100 માનો કે 0 થી દૂર જાય છે, તો એ સાઈડ ન લઈ જાઓ, ઓલી સાઈડ લઈ જાઓ. સો ઘસીને આ બાજુ લેતા જાઓ. જેમ જેમ તમે 100 ને આ બાજુ લેતા જશો ચોકીને, એમ તમારું ગેલ્વેનોમીટર 0 થી નજીક આવતું જશે. ઓલામાં તકલીફ હતી કે અપૂર્ણાંક અવરોધો સેટ નહોતા કરી શકાતા, આમાં કરી શકાશે, કારણ કે આમાં તો દોરીની લંબાઈ ગમે એ રાખીએ કાંઈ. સો કોઈ પણ પ્રકારનો પૂર્ણાંક કે અપૂર્ણાંક અવરોધ તમે ઇઝીલી કાઢી શકો, એક્યુરેટલી કાઢી શકો. હવે જે જગ્યાએ કી આવતા નીડલ એક્ઝેક્ટ 0 બતાવે, એનો મતલબ આ બ્રાન્ચમાંથી કરંટ પાસ થતો નથી. કરંટ નો પાસ થાય એટલે બેલેન્સ થઈ ગયું, એટલે આ આવી ગયું. ધારો કે તમે ઊભા રહ્યા ત્યાં 60 સેન્ટીમીટર છે, ટેક એન એક્ઝામ્પલ, તો શું થયું, R1 તો ઓલરેડી 5 આપેલો જ છે, R2 તમારે શોધવો છે, L1 તમે લાવ્યા 60 અને નીચેથી જશે 100 માઇનસ 60 એટલે 40. સો ઇઝીલી તમને R2 બરાબર 5 ચોકું 20/6 10/3 3.33 ઓહમ રેઝિસ્ટન્સ. જો અપૂર્ણાંક જ આવ્યો કે નહીં, અને પરફેક્ટ આવ્યો. સો જ્યારે આવા રેઝિસ્ટન્સ શોધવા પણ મીટર બ્રિજથી ઇઝી થઈ ગયા. આખા મીટર બ્રિજનો પ્રિન્સિપલ આ સિમ્પલ છે. આના સિવાય એમાં બીજું કાંઈ નથી, ખાલી આને યાદ રાખવાનું. આના આધારે પ્રોબ્લેમ એ લોકો ચેન્જ કર્યા કરે, આપણે આને મગજમાં રાખવાનું. એના પછી જે સેકન્ડ બ્રિજ છે અથવા થર્ડ બ્રિજ, આમ તો વિસ્ટન બ્રિજ, મીટર બ્રિજ, અને હવે પોટેન્શિયોમીટર બ્રિજ. પોટેન્શિયોમીટર બ્રિજ છે એનો આઈડિયા થોડો અલગ છે. આપણે લોકો એક ઇક્વેશન ભણ્યા હતા, V બરાબર E માઇનસ IR, ટર્મિનલ વોલ્ટેજ, અથવા એને કહેવાય બેટરીનું ડિસ્ચાર્જિંગ, કે જ્યારે ટર્મિનલ વોલ્ટેજ તમને EMF કરતાં ઓછા મળે. ધારો કે મારે કોઈ એક સેલ છે, એના વોલ્ટેજ મેજર કરવા છે, ટેક એન એક્ઝામ્પલ કે આમાં કોઈ એક સેલ છે અને આપણે વોલ્ટેજ મેજર કરવા છે, તો કેવી રીતે કરીએ, આ બે છેડા વચ્ચે મલ્ટીમીટર જોડીએ. સો બે છેડા વચ્ચે મલ્ટીમીટર જોડીએ એટલે મલ્ટીમીટરમાંથી કરંટ પાસ થાય, એ અહીંનો વોલ્ટેજ ડ્રોપ માપી લે અને એ આપણને વોલ્ટેજ તરીકે બતાવે. સો જે આપણે વોલ્ટેજ માપ્યા છે એ બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે, ઇટ્સ કોલ્ડ ટર્મિનલ વોલ્ટેજ. એટલે આપણને V મળે, આ નો મળે. રીઝન શું છે કે કરંટ પાસ થાય એટલે અંદરના ભાગમાં IR તો ડ્રોપ થઈ જાય. સો એ કોઈ દિવસ આપણને મળે નહીં, અને એને કારણે આપણે જે વોલ્ટેજને માપી શકીએ એ ટર્મિનલ વોલ્ટેજ જ આવે. તો એક પ્રશ્ન થઈ ગયો કે બેટરીનું EMF તો માપી જ ન શકાય. શું કામ? કે જો તમે માપવા માટે જાઓ તો કરંટ પાસ કરવો પડે, કરંટ પાસ કરો એટલે ફરજિયાત IR થઈ જાય. IR થાય એટલે હંમેશા તમને E માઇનસ IR જ મળે, V ક્યારેય E તો મળે જ નહીં. સો કોઈ પણ બેટરી છે એનું EMF માપવું લગભગ ઇમ્પોસિબલ ટાસ્ક હતી 150 વર્ષ પહેલાં. એન્ડ ધેન સમબડી થોટ અબાઉટ ઇટ કે એવું હોય નહીં, આવું તો કરી શકાવું જોઈએ, શું કામ ન માપી શકાય. સો એને એક આઈડિયા કર્યો કે જો આપણે EMF માપવું હોય તો કરવું શું પડે, બેટરીના વોલ્ટેજ માપવા પડે, પણ એમાંથી કરંટનો પસાર કરવો પડે. જો બેટરીમાંથી પાસ થતો કરંટ 0 કરી નાખીએ તો જે ટર્મિનલ વોલ્ટેજ છે એ તે શું આવી જાય, EMF આવી જાય. પણ જે સૌથી મોટી ટાસ્ક હતી એ હતી કે કેવી રીતે કરંટનો પસાર કરવો અને વોલ્ટેજ માપવા. સો આ કામ છે એ પોટેન્શિયોમીટરથી કરી શકાય, કે આપણે બેટરીમાંથી કરંટ પાસ ન કરીએ પણ છતાંય તે એના વોલ્ટેજ માપીએ. સો એવું કેવી રીતે કરી શકાય સમજવા માટે આપણે સિમ્પલ પોટેન્શિયોમીટરની સર્કિટ લઈએ. અચ્છા, અહીંયા મીટર બ્રિજ મારી પાસે પડ્યો છે, ઇફ યુ વોન્ટ ટુ જસ્ટ સી ઇટ. આઈ થિંક તમે બધા એક્સપેરિમેન્ટ કરેલો જ હશે એટલે ક્યાંક ને ક્યાંક તમારા ધ્યાનમાં આવ્યો હશે. સો આ મીટર બ્રિજ છે, 1 મીટરનો વાયર હોય છે અહીંયા આગળ, નીચે એક તારો કહેવાય ને, એક તારો મળેલો થાય છે. આ કી છે જેને વાયર જોડીને અહીંયા કનેક્ટ કરવામાં આવે છે અને પછી અહીંયા વચ્ચે મૂકવામાં આવે છે. આ એની પહેલી ગેપ છે R1, એની બીજી ગેપ છે R2, અને આ મેટલ સ્ટ્રાઇપ છે એ નોર્મલી કંડક્ટર જ હોય એટલે વાયર જોડવાની જરૂર નથી. તમે એમને અહીંયા જોડશો એ વચ્ચે કનેક્ટ થઈ જ જશે. અને આખો વાયર છે જેના ઉપર તમે આને આગળ પાછળ કરીને ક્લિયર કરી શકો. સેમ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તે 1 મીટરના પોટેન્શિયોમીટર તરીકે પણ યુઝ થઈ શકે. રેડી? સો પોટેન્શિયોમીટર છે શું? પોટેન્શિયોમીટર છે એ એકચ્યુઅલમાં એક લાંબો વાયર છે. થિંક અબાઉટ કે ધારો કે 4 મીટરનો પોટેન્શિયોમીટર છે તો હું એને આવી રીતે બતાવીશ.
1 મીટર 2 મીટર 3 મીટર 4 મીટર આ વાયર છે. 2 પોઈન્ટ તમે લઈ લો, એક અહીંયા લઈ લો એ, અહીંયા લઈ લો બી. સો એક મોટું પાટિયું હોય છે, આટલું જ પહોળું હોય, એમાં ખાલી વાયર આમ બાંધેલો હોય, દેટ ઇઝ કોલ્ડ પોટેન્શિયોમીટર. મીટર બ્રિજ કરતાં થોડો વધારે પોટેન્શિયોમીટર બ્રિજ છે 1 મીટરથી લઈને 10 મીટર સુધીનો હોઈ શકે. કેવા પ્રકારના સેલનું EMF માપવા માટે યુઝ કરો છો એના ઉપર આધાર છે. હવે આને એક્ટિવ કરવા માટે શું કરવાનું? આપણે એને બેટરી સાથે જોડવાનું. સો એને બેટરી સાથે જોડીએ આપણે. બેટરી જોડી છે તેને આંતરિક અવરોધી હશે, અને પોટેન્શિયોમીટરમાંથી પાસ થતો કરંટ કંટ્રોલ કરવા માટે આપણે રેઝિસ્ટન્સ બોક્સ જોડીએ. આ થઈ ગયું કામ પૂરું. ધારો કે બેટરીનું EMF છે E, આનો રેઝિસ્ટન્સ છે R, આ છે સ્મોલ r, અને આખા પોટેન્શિયોમીટરની લંબાઈ કેપિટલ L છે. પોટેન્શિયોમીટરનો એકમ લંબાઈ દીઠ અવરોધ છે ρ, અને કહેવાય છે એકમ લંબાઈ દીઠ અવરોધ. વ્યાખ્યા કેવી રીતે અપાય? ρ બરાબર R/L. એકમ લંબાઈ દીઠ અવરોધકતા નથી. રેડી? કે કોઈ સિમ્બોલને કોઈ વસ્તુ સાથે જોડી ન દેવો ક્યારેય. બધી જગ્યાએ આપણે એને યુઝ કરી શકીએ. સો આને કહેવાય છે એકમ લંબાઈ દીઠ અવરોધ. આનો એકમ છે ઓહમ પર મીટર. અવરોધકતા જે ભણતા હતા ને એનો એકમ હતો ઓહમ ઇન્ટુ મીટર. સો દેટ વોઝ ડિફરન્ટ. રેડી? એની જગ્યાએ કંઈક બીજું પણ લોકો ઘણી વખત અલગ સિમ્બોલ પણ યુઝ કરતા હોય છે, કે ક્યારેક યુઝ કરે વગેરે છે, પણ ધારો કે આપણે ટર્મિનોલોજીમાં ρ લઈએ છીએ. સો R/L છે એકમ લંબાઈ દીઠ અવરોધ. હવે કોઈ પૂછે કે આખા પોટેન્શિયોમીટરનો ટોટલ અવરોધ કેટલો? સો એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? ρ. સો આખા પોટેન્શિયોમીટરનો લંબાઈ કેટલી છે? L. સો આખા પોટેન્શિયોમીટરનો અવરોધ કેટલો થાય? L/ρ. સો ધારો કે અહીંયાથી પાસ થતો કરંટ I હોય, ઓહમનો નિયમ સિમ્પલી લગાડીએ તો E બરાબર I. દેન આખું ફેમિલી છે તો શ્રેણીમાં જ છે. સો આપણે લખશું R+R+L/ρ. સો I બરાબર E/R+R+L/ρ. આ થઈ ગયો પોટેન્શિયોમીટરમાંથી પાસ થતો કરંટ. ઓકે, હવે આપણે શું કરવાના છીએ? જો હવે જાદુ કરવાના છે. હવે આપણે અહીંયા આગળ એક સેલ જોડવાના છીએ. આ જગ્યાએ એક બેટરી જોડી દઈએ જેનું EMF આપણે માપવું છે. એની સાથે એક ગેલ્વેનોમીટર કનેક્ટ કરી દઈએ અને એક કી રાખીએ છૂટી, ગમે ત્યાં મૂકી શકાય. ધારો કે મેં અહીંયા મૂકી. જેવી હું કીને અહીંયા મૂકીશ ને એટલે જાદુ થશે. કારણ કે અહીંયા જે કરંટ આવતો હતો I, કીને હું અહીંયા મૂકીશ એટલે 2 રસ્તા એના માટે ખુલશે. હા કે ના? કારણ કે આ તો સમાંતર જોડાણ થઈ ગયું ને. ઓકે, સો હવે તમે શું કરશો? કીને આગી પાછી કરશો. આગી પાછી કરશો એટલે ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો કરંટ શું થશે? બદલાશે. આગી કરશો ત્યારે ગેલ્વેનોમીટરમાંથી કરંટ ધારો કે 0 થી દૂર જતો હોય તો પાછી કરશો ત્યારે નજીક આવશે. સો કોઈ એક જગ્યા એવી મળશે કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો કરંટ કેવો થઈ જશે? 0. એ જગ્યાને કહેવાય નલ પોઈન્ટ અથવા તટસ્થ બિંદુ. ધારો કે અહીંયા આગળ મળ્યું. ગુજરાતી ભાષામાં એનો મતલબ એ છે કે ગેલ્વેનોમીટરમાંથી કરંટ પાસ નથી થતો એટલે આખી બ્રાન્ચમાંથી કરંટ પાસ નથી થતો. એવું એટલા માટે થાય કે આ બેટરીનો ધન આ સાઈડ હોય ને તો આમાં 2 કરંટ આવી જાય અને 2 એકબીજાને ઘૂસતાવી કાઢે. રેડી? ઓલા એને કેન્સલ કરી નાખે, આ એને કેન્સલ કરી નાખે, ગેલ્વેનોમીટરમાંથી કાંઈ પાસ ન થાય. પણ અહીંયાથી કરંટ પાસ નથી થતો એનો મતલબ સિમ્પલ એ થાય કે જેટલો વોલ્ટેજ ડ્રોપ આ 2 છેડા વચ્ચે હોય એટલો જ અહીંયા હોય. અમુક સમાંતર જોડાણ છે એટલે બધાને ખ્યાલ આવે કે વોલ્ટેજ ડ્રોપ હંમેશા કેવો થવો જોઈએ? સેમ થવો જોઈએ. ધારો કે અહીંયા આગળ જ્યાં તમે કી મૂકી છે ત્યાં સુધીની લંબાઈ છે એ છે સ્મોલ l. રેડી? સો આ સ્મોલ l જેટલી લંબાઈનો અવરોધ કેટલો થાય? L/ρ. તો એના આ 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય? IL/ρ. V બરાબર IR. સો V બરાબર I તો આ રહ્યો E ના છેદમાં અને આ થઈ ગયું ρL. બરોબર. સો આપણને આ 2 છેડા વચ્ચેનો આટલો વોલ્ટેજ મળ્યો. જેટલો આ 2 છેડા વચ્ચે હોય એટલો જ આ 2 છેડા વચ્ચે હોય. ત્યાંથી કરંટ તો પાસ થતો નથી તો કોઈ વોલ્ટેજ ડ્રોપ તો થાય નહીં. સો જે આપણને આ 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ મળે એ જ આ 2 છેડા વચ્ચેનો મળે. મતલબ સેમ વોલ્ટેજ કોનો હોય? બેટરીનો. કરંટ પાસ નથી થતો તો V બરાબર E. એટલે જે આપણને આ V મળશે એ એકચ્યુઅલમાં શું છે? બેટરીનો EMF હશે. ધારો કે હું એને E1 કહી દઉં, લંબાઈને કહી દઉં L1. સો આજે મને મળ્યું એ મળ્યું બેટરીનું EMF. સો બેટરીનું EMF શોધવા માટે પોટેન્શિયોમીટરનો આઈડિયા એટલા માટે બહુ કારગર રહેશે. એક વખત કરંટ શોધી નાખીએ પછી તો એકદમ ઇઝીલી પતી જાય.
તમે અહીંયા ચોખ્ખું જોઈ શકો છો કે આ જે ઈ રો અપોન આ તો બધું કોન્સ્ટન્ટ છે. સો આપણે લખી શકીએ વી ચલે છે એલ ઓર ઈ ચલે છે એલ, વોટ એવર યુ લાઈક, જો બેટરીનું ઈએમએફ તમે લેતા હો તો. સો આપણે લખી શકીએ વી બરાબર કે એલ. કે જે છે એને સૂત્રનો કરતા બનાવીએ તો એ થઈ જાય વી બાય એલ. એને કહેવાય છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ઇંગ્લિશમાં એને કહેવાય પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. એનો એકમ થઈ જાય વોલ્ટ પર મીટર. બીજી કોઈ ભૌતિક રાશિ યાદ છે જેનો એકમ વોલ્ટ પર મીટર હોય? વિદ્યુત ક્ષેત્ર, ગુડ. પછી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, અને ત્રીજી આવી આપણી પાસે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ કે જેનો એકમ પણ વોલ્ટ પર મીટર છે. વ્યાખ્યાને કેવી રીતે કરશો? એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ. સો પોટેન્શિયોમીટરની એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ મળી જાય પછી તો તમારે જલસા પડી જાય. કારણ કે પછી તો જેટલી લંબાઈ આવે એના ગુણ્યા ખાલી તમારે આ કરી નાખવાનું થાય. એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ મળી ગયો એટલે તમને બાકી તો ફટાફટ મળશે. તમે ઈએમએફ જથ્થાબંધ માપી શકશો કોષોનું, એક છોડો બીજો લગાડો તરત મળશે. સો આવી ગયું વી ચલે છે એલ. હવે જો ધારો કે તમે જે કોષનું ઈએમએફ માપવા માટે નીકળ્યા છો એ કોષનું ઈએમએફ 2 વોલ્ટ હોય સપોઝ, તો તમે કોઈ પણ પોટેન્શિયોમીટર સિલેક્ટ કરો એમાં વાંધો નથી, કારણ કે આટલું રેન્ડમ ઈએમએફ તો કોઈ પણ માપી કાઢશે. ધારો કે મેં પોટેન્શિયોમીટર લીધું છે, એના આ 2 છેડા વચ્ચે ધારો 4 મીટરનું પોટેન્શિયોમીટર છે અને આ 2 છેડા વચ્ચેના વોલ્ટેજ છે એ છે 40 વોલ્ટ. શેનો મતલબ હરેક મીટર 10 વોલ્ટ માપે છે. યસ ઓર નો? હે ને? સો એને કહેવાય 10 વોલ્ટ પર મીટર. એનો ગ્રેડિયન્ટ થઈ ગયો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. તો એનો મતલબ થઈ જાય 0.1 વોલ્ટ પર સેન્ટીમીટર. એગ્રી? 1 સેન્ટીમીટર 0.1 વોલ્ટ માપે. હવે ધારો હું કી લઈને નીકળું અને અહીંયાથી 1 સેન્ટીમીટર આગળ હાલું તો કેટલો વોલ્ટેજ વધી જાય? 0.1 વધે. મારે કેટલા માપવા છે? સો મને 2 તો એક્યુરેટ મળી જશે, કારણ કે પોઈન્ટમાં માપી શકે છે, તો મતલબ 2 તો હાવ પરફેક્ટ માપી દેશે. પણ ધારો કે મારો કોષ છે એનું ઈએમએફ છે 2.875 વોલ્ટ. તો અત્યારે જે આપણું પોટેન્શિયોમીટર છે ને એ લગભગ અહીંયા સુધી માપી શકશે. કારણ કે શું થશે? આ 2 વોલ્ટ ક્યારે આવશે તમને ખ્યાલ છે? 1 મીટરમાં કેટલા વોલ્ટ છે તમારી પાસે? 10 વોલ્ટ છે. સો 2 મીટરે પહોંચશો ત્યારે 2 વોલ્ટ આવશે. હજી આગળ જશો એટલે પોઈન્ટ વધતા જશે. હરેક સેન્ટીમીટર છે એ કેટલું માપશે? 0.1. એમ કરતાં કરતાં તમે 8 સેન્ટીમીટરે પહોંચશો ત્યારે આવી જશે 2.8. યસ ઓર નો? ઓર 80 સેન્ટીમીટરે, સોરી, 2.8 આવશે. એન્ડ ધેન 87 સેન્ટીમીટરે પહોંચશો ત્યારે આ આવશે. પછી અડધા સેન્ટીમીટરે તમને આ બતાવશે. એમાંય તમારી કી જો અડધા સેન્ટીમીટરનો ડિફરન્સ કાઢી શકતી હોય તો. સો તમારું પોટેન્શિયોમીટર કેટલું એક્યુરેટ છે એનો સંપૂર્ણ આધાર આના ઉપર છે. ચેક કરો કે કેટલું ડિટેલમાં માપી શકે છે. આને કહેવાય પોટેન્શિયોમીટરની સંવેદનશીલતા, સેન્સિટિવિટી. કયું પોટેન્શિયોમીટર વધારે સેન્સિટિવ કહેવાય? કે જે વધારે બારીકાઈથી માપી શકે. જેટલા આંકડાઓમાં વધારે ડિટેલમાં માપી શકે એને સેન્સિટિવ કહેવાય. એવું ક્યારે થઈ શકે? તો પોટેન્શિયોમીટરની લંબાઈ વધારે હોય અને વોલ્ટેજ ઓછા હોય. ટેક એન એક્ઝામ્પલ કે 4 મીટરમાં મેં ખાલી 4 વોલ્ટ રાખ્યા હોત તો હરેક મીટરમાં કેટલો આવે? 1 વોલ્ટ. અને હરેક સેન્ટીમીટર કેટલું માપે? 0.01. તો એક્યુરેસી વધી ગઈ ને. સો જો મેં વોલ્ટેજ ઘટાડ્યા, હજી ધારો કે લંબાઈ વધારી દઉં, 40 મીટરનું પોટેન્શિયોમીટર આવતું નથી, પણ આ તો ખાલી વાત છે. સો હરેક મીટર કેટલું માપશે? 0.1 વોલ્ટ. સો હરેક સેન્ટીમીટર કેટલું માપશે? 0.001 વોલ્ટ. મતલબ તમે એક્યુરેસી એકદમ તમે લાવી દીધી. એવું ક્યારે થાય? કે જ્યારે તમે લંબાઈ છે એ વધારે રાખો અને વોલ્ટેજ કેવા રાખો? ઓછા રાખો. સો લંબાઈ વધારો અને વોલ્ટેજ ઘટાડો એટલે એકચ્યુઅલમાં પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ઘટે. સો એનો મતલબ એમ થાય કે પોટેન્શિયોમીટરની સંવેદનશીલતા, સેન્સિટિવિટી ચલે છે 1 ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટ જેમ વધે એમ સંવેદનશીલતા ઘટે. ગ્રેડિયન્ટ જેમ ઘટે એમ સંવેદનશીલતા વધે. પ્રચલન ઉપર બહુ ડિપેન્ડ કરે છે. એટલે ખાસ આનો યુઝ છે એ આપણે અહીંયા આગળ મગજમાં રાખવાનો છે. આમ હવે સહેલું થઈ ગયું. જો
ઈ ચલે છે વી છે એટલે આપણે એક સિદ્ધાંત લખી શકીએ E1/E2 બરાબર L1/L2. એક બેટરીનું EMF મળી ગયેલું હોય આપણને, પછી તો બીજી બેટરી જોડો તો સરળ થઈ જશે સાવ. ધારો કે બીજી બેટરી જે આપણે જોડીએ, આને કનેક્ટ ન કરીએ અને બીજી પણ ગેલ્વેનોમીટર સાથે જોડીએ, સો તમે આના માટે લંબાઈ L1 મળી ગઈ, આના માટે L2 મળશે, તો તમે E1/E2 ના આઈડિયાથી બેને કમ્પેર કરી શકશો, બેના EMFને. પોટેન્શિયોમીટર છે એ આંતરિક અવરોધ શોધવા માટે પણ યુઝ થાય છે. કેવી રીતે? ધારો કે કોઈ એક બેટરી છે, અહીંયા E1 બેટરી છે અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે સ્મોલ r. તમને ખ્યાલ છે અત્યારે મેં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ શું કામ નહોતો લીધો? કારણ કે ત્યાંથી કોઈ કરંટ પાસ જ નહોતો થતો, તો IR તો આવશે નહીં, એની જરૂર નહીં રહે. તો સપોઝ અત્યારે રેઝિસ્ટન્સ છે સ્મોલ r, કરેક્ટ. હવે આ સિચ્યુએશનમાં મને તટસ્થ બિંદુ મળે છે L1. તટસ્થ બિંદુ સમજો છો ને, કરંટ 0 પાસ થઈ જાય. સો એને એક વાક્યમાં મારે સમજાવવું તો હું એમ કહી શકું કે બેટરી જેટલા વોલ્ટેજ જનરેટ કરે છે એટલા ઓલો આંતરિક અવરોધ ખાઈ જાય તો જ તટસ્થ બિંદુ મળે, તો જ 0 કરંટ પાસ થશે. સો એનો મતલબ સિમ્પલ એવો થશે કે આના બે ટર્મિનલ વચ્ચેનો જે વોલ્ટેજ ડ્રોપ છે એ કેટલો થઈ જશે? IR1. અને આના બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ તો ઓલરેડી તમને આવડે જ છે, જે V છે, કરેક્ટ, જે આપણી પાસે આખું ફોર્મ્યુલા છે. સો તમે એને આ રીતે પણ લખી શકો છો કે IR1 જે છે એ આ બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ થશે, લેટ્સ સે V, થોડી વાર માટે. હવે આપણે એક કામ કરીએ, બેટરીની સમાંતરમાં એક બીજો અવરોધ જોડી દઈએ અહીંયા આગળ, કેપિટલ R. હવે ધારો કે તટસ્થ બિંદુ આપણને મળી ગયું L2. પહેલા આપણને કેટલું મળતું હતું? L1. હવે સપોઝ હું L1 ને પોટેન્શિયલ ગ્રેડિયન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાવ તો આમ થાય K બરાબર V/L1. સો V બરાબર શું આવી જશે? KL1 વોલ્ટેજ. સો હું અહીંયા આગળ લખી નાખું KL1. હવે મેં બીજો એક રેઝિસ્ટન્સ જોડી દીધો, કેપિટલ R. કેપિટલ R જોડી છે એટલે શું થયું? ટોટલ રેઝિસ્ટન્સ બદલાઈ ગયો, RR/R+R. રેઝિસ્ટન્સ બદલાય એટલે વોલ્ટેજ ડ્રોપ બદલાઈ જાય. વોલ્ટેજ ડ્રોપ બદલાય એટલે તટસ્થ બિંદુ જે પહેલાં મળતું હતું એ અલગ જગ્યાએ મળે. સો ધારો કે હવે તટસ્થ બિંદુ મળ્યું L2 પાસે. સો મારું ઇક્વેશન આવું આવશે, I/RR+R બરાબર KL2. કારણ કે તટસ્થ બિંદુ KL2 થઈ ગયું. સો મારો કે આ બેને કેન્સલ આઉટ કરીએ, આપણે ઇક્વેશનને સિમ્પ્લિફાય કરીએ, સામે K કેન્સલ થઈ જશે કારણ કે એ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ છે જે ફિક્સ રહેશે હંમેશા. સો હવે મારી પાસે જે ઇક્વેશન આવશે એ મને કંઈક આવું મળશે કે RR/R+R/R બરાબર L2/L1. યસ, ઓકે. આ કેન્સલ આઉટ થઈ જશે એટલે હવે આપણી પાસે આવશે RL1 બરાબર RL2+RL2. કેપિટલ R વાળા પદને એક સાઈડ લઈ લઈએ. સો RL2 બરાબર RL1 -L2. L2 ને છેદમાં લઈ જઈએ. સો R બરાબર કેપિટલ R એમને રાખીએ, અહીંયા થઈ ગયું L1 -L2 -1. સો આ આવી ગયું આંતરિક અવરોધનું ફોર્મ્યુલા. કેપિટલ R આવડતો હોય, L1 કેટલું મળે છે એ ચેક કરી લો, L2 કેટલું મળે છે એ જોઈ લો. હંમેશા L1 છે એ ગ્રેટર દેન L2 આવશે, કારણ કે L1 ક્યારે શોધી દીધું? જ્યારે ખાલી આંતરિક અવરોધ હતો R. સો માત્ર આંતરિક અવરોધ હતો ત્યારે તમને પોટેન્શિયલ ડ્રોપ મળ્યો હતો KL1. કેપિટલ R સમાંતરમાં જોડો તો સમાંતરમાં જોડો એટલે અવરોધ ઘટે કે વધે? ઘટે. તો પોટેન્શિયલ ડ્રોપ ઘટે. પોટેન્શિયલ ડ્રોપ ઘટે એટલે લંબાઈ ઘટે, V ચલે છે L. સો હંમેશા L1 છે L2 કરતાં વધારે જ આવશે, એટલા માટે આંતરિક અવરોધ ઓલવેઝ પ્લસ જ આવશે, ક્યારેય માઇનસ નહીં આવે. ક્વેશ્ચનમાં ક્યારેક આપણને એક આપ્યું હોય 60 છે, બીજું 50, ખબર ન પડે કયું L1 છે કયું L2. મોટું હોય L1 જ હોય. અવરોધ ક્યારે માઇનસ લઈને આવવાનું નહીં આપણે, રેડી? આવ્યો તો કોઈને ખબર ન પડે એમ પ્લસ કરી નાખવાનો પછી. સો એ રેઝિસ્ટન્સ તો પ્લસ જ આવવાનો હોય, ક્યારે માઇનસ હોય જ નહીં. સો આ સિચ્યુએશનમાં સાબિતી ઇમ્પોર્ટન્ટ નથી, કિર્ચોફથી થઈ શકશે સાબિતી, એનો કોઈ મતલબ નથી, પણ ઇમ્પોર્ટન્ટ આ ફોર્મ્યુલા છે. R બરાબર કેપિટલ R L1/L2 -1. આ થઈ ગયો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત, જેને આપણે મગજમાં રાખવાનો. પોટેન્શિયોમીટરના બે જ મેજર યુઝ છે, એક છે EMF કાઢવું અને બીજું છે આંતરિક અવરોધ શોધવો. બે આપણને પરફેક્ટલી આવડવા જોઈએ. નાઉ લેટ્સ ટોક અબાઉટ બેટરીઝ. બેટરીને તમે બે રીતે જોડી શકો.
શ્રેણીને સમાંતર. શ્રેણીમાં બેટરીને બે રીતે જોડી શકો. આને કહેવાય સહાયક જોડાણ, આને કહેવાય વિનાશક જોડાણ. માનો કે આ એમ ઋણ જોડેલું હોય, ધન અથવા વિરોધક જોડાણ. ઘણા લોકો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછતા હોય કે ઈ જેટલા ઈએમએફ વાળી 4 બેટરી જોડેલી છે આ રીતે. સો ટોટલ ઈએમએફ છે 6E. હવે એમાંથી એક બેટરીને ઉલટાવી નાખો તો પરિણામી ઈએમએફ કેટલું આવશે? સો આપણે જ્યારે એક બેટરીને ઉલટાવીએ વાસ્તવમાં ત્યારે 2 બેટરીઓ ગુજરી જાય. આ થાય E, આ થાય E, આ થાય E, આ થાય -E. એટલે ટોટલ કેટલું આવશે? આ કેન્સલ આઉટ થાય. સો આપણા મગજમાં શું ચાલતું હોય? એક બેટરી ઉલટાવી છે ને, તો માનો કે 4 હતી તો 4E થતું હતું, સોરી. સો માનો કે એક ઉલટાવી તો કેટલું થવું જોઈએ? 3E થવું જોઈએ. નહીં થાય ને એવું? હા, બસ એમ. સો એકને ઉલટાવો ત્યારે જાય કેટલી? એક તો જાય પણ હારોહારી બીજાને લઈને ડૂબે ઓલવેઝ. સો મગજમાં રાખવાનું કે બેટરીઓ જે ઉલટાવો એનો મતલબ એમ થઈ જાય કે 2 ઘટતી જાય. એક ઉલટાવો એટલે 2 ઘટે, 2 ઉલટાવો તો 4 ઘટે. રેડી? 2 ઉલટાવો તો આમાં કંઈ વધે જ નહીં. 4 હતી, પૂરું થઈ ગયું. કરેક્ટ. સો ક્યારે પ્લસ પ્લસ ક્યારે માઇનસ માઇનસ કોમ્બિનેશન છે એ તમારે જોવાનું. આ શ્રેણી જોડાણ. સમાંતરમાં છે ને, જો સમાન બેટરીઓ હોય, ધારો કે મેં સપોઝ બહુ બધી બેટરીઓ કનેક્ટ કરી, બધાના વોલ્ટેજ છે E, E, E. હવે અહીંયા હું એક વોલ્ટ મીટર જોડું તો મને કેટલા વોલ્ટેજ બતાવશે? E. સમાંતરમાં કાંઈ ન થાય, E જ થાય. અચ્છા, બધાના અલગ અલગ વોલ્ટેજ હોય તો કિર્ચોફ વાપરવો પડે. ધારો કે સપોઝ આ E1 છે, આ E2 છે, આ E3 છે. સો સમાંતર વોલ્ટેજ કેટલા આવે? કિર્ચોફ વાપરવો પડે. બધામાંથી આપણે કરંટ લેવો પડે, I1, I2, I3. રેડી? વોલ્ટ મીટર છે એ કેટલા વોલ્ટેજ બતાવે તો 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ ચેક કરવો પડે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સીસ લેવા પડે અને ટોટલ આપણે કાઢી શકીએ. કેવી રીતે? માનો કે ન સમજાતું હોય તો આવું થાય. આ ધારો કે R1 છે, R2 છે, R3 છે. તો જો નહીં તો પાછું શું થાય ખબર? જો ધારો કે તમે આવી રીતે જોડી છે બેટરીઝ, ટેક એન એક્ઝામ્પલ, કે પૂછાતું નથી પણ આપણે ટાઈમ પાસ કરી રહ્યા છીએ, જલ્દી પૂરું કરીએ. ધારો કે આ 5 વોલ્ટ છે, આ 4 વોલ્ટ છે, આ 3 વોલ્ટ છે. તો થાય એવું કે 5 વોલ્ટની બેટરી ડિસ્ચાર્જ થવા માંડે ને 4 ને 3 વોલ્ટની ચાર્જ થવા માંડે. ક્યાં સુધી આવું થાય? કે જ્યાં સુધી ત્રણેયના વોલ્ટેજ સેમ ન થઈ જાય ત્યાં સુધી. એટલે તમે ગમે ત્યારે વોલ્ટ મીટર જોડો તો ત્રણેયના વોલ્ટેજ બતાવે તો સેમ જ થાય, પણ ન્યુટ્રલાઇઝ થાય. એટલે કેપેસિટરની જેમ તમારે એને ટ્રીટ કરવી પડે કે અહીંયાથી વિદ્યુતભાર અહીંયા ગયો, અહીંયાથી અહીંયા ગયો, એન્ડ ધેન ટોટલ વિદ્યુતભાર જે ટ્રાન્સફર થયો એના આધારે તમારે એના વોલ્ટેજ છે એ કાઢવા પડે. દેટ ઇઝ અ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ. કરંટ કાઢીને તમે એને કાઢી શકો, પણ હું નથી માનતો કે માથાકૂટમાં પડવાની જરૂર છે. સો આપણી પાસે 2 પ્રકારના જોડાણ છે. આટલું મગજમાં રાખજો કે સમાંતર જોડાણ હોય તો E રહેશે, સમાન બેટરી હોય તો. અને જો શ્રેણી જોડાણ હોય તો આપણી પાસે 2 ચોઇસીસ છે, સહાયક છે કે વિરોધક છે, એ આપણે ચેક કરવાનું. વિદ્યુત પાવર છે એનો આઈડિયા આખો જૂલ હીટના આઈડિયાથી ટેક્સ્ટ બુકમાં ને બધે ડિસ્કસ કરેલો છે. જૂલનો આઈડિયા શું છે? જૂલ કહે છે જેટલું કાર્ય કરો એટલી ઉર્જા મળે. ઇન શોર્ટ સીધો સાદો સિદ્ધાંત છે. જેટલું કામ કરો, જેટલું મહેનત કરો એટલા માર્ક્સ આવે, વગેરે વગેરે. રેડી? મહેનત, માર્ક્સ ચલે છે મહેનત, હરેક વખતે નહીં પણ બહુ બધા ફેક્ટર્સ એમાં કામ કરતા હોય, પણ એમાં જૂલનો સિદ્ધાંત લાગુ નથી પડતો ને. અહીંયા પડે છે પર્ટિક્યુલરલી કે કાર્ય કરો એટલી જ ઉર્જા ઉત્પન્ન થાય છે. જો તમે એને સપોઝ આમ લખી નાખો કે W બરાબર JQ, સો તમે લખશો J બરાબર, ઉલટું થશે આનું, માનો કે આમ લખવું પડશે કે Q બરાબર JW. સો તમે J બરાબર લખશો, ના આજ બરોબર હતું, હા શું હોય ગયો ને જે હોય. સો આ આવશે J બરાબર W/Q. સો એનો એકમ શું થઈ જશે? જૂલ પર કેલરી. યસ, રેડી. સો હવે આ પ્રિન્સિપલને તમે અહીંયા કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો? સો નોર્મલી અહીંયા જે ફિઝિક્સની અંદર આપણે જે કાર્ય ભણીએ છીએ એ શું આવશે? તો આપણે તો લખીએ છીએ QV, વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણાકાર હોય એને કાર્ય કહેવાય.
કારણ કે V બરાબર W/Q આપણો આઈડિયા છે વિદ્યુત સ્થિતિમાન. સો આપણે લખશું W બરાબર QV. રેડી? સામે આપણી પાસે આવશે JQ. આ Q ને આ Q માં ફરક છે, અને હું H કરી નાખું એટલે હીટ થઈ જાય. નહીં તો QQ ઉડાડી દેશો. એક વિદ્યુત ભાર હતો ને બીજી ઉષ્મા હતી. કરેક્ટ. મને તો હરખા દેખાણા તો ના જવા દીધું પછી હું એમ. સો Q છે એ અલગ છે, H અલગ છે. સો ધારો કે આપણે ઉષ્મા ઉર્જા છે એને Q અથવા H તરીકે બતાવીએ, અને સપોઝ થોડી વાર માટે એમ વિચારીએ કે હજી જૂલ તરીકે મપાય છે, નહીં તો મારે એને શું કરવું પડશે? જે વડે ગુણવા પડશે, જો કેલરીમાં હોય તો. તો સામે આવશે V. Q બરાબર IT થાય, યાદ કરો. ગુડ. સો JH ઉષ્મા ઉર્જા, અથવા થોડી વાર જો જૂલમાં છે એમ ગણી નાખું તો H આમને સારું લાગશે. કેલરીમાં હોય તો જે વડે ગુણ નાખશે. સો V I છે, I જે છે I એ થાય V/R ઓહમ. સો આ થઈ જશે V². એટલે V બરાબર IR થાય. સો H બરાબર I²RT. તો આ બધા ઉર્જાના સૂત્રો છે. ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા શેમાં ઉત્પન્ન થાય? આમાં અવરોધ નથી આવતો. સો આને કહેવાય છે બેટરીની કુલ ઉર્જા. કુલને ઠંડા સાથે કાંઈ લેવા દેવા નથી. બેટરીની કુલ ઉર્જા. એટલે કુલ મતલબ બેટરીમાંથી ટોટલ કેટલી એનર્જી મળી. આ છે એ અવરોધમાં વ્યય પામતી ઉર્જા છે, કારણ કે એમાં અવરોધ આવ્યો. અવરોધ હંમેશા ઉર્જાને વ્યય પામે. એટલે અવરોધ મતલબ બગડેલો છોકરો. રેડી? ઉર્જાનો વ્યય કરે. કેપેસિટેડ આવ્યો છોકરો ઉર્જાનો સંગ્રહ કરે છે, વિદ્યુત ઉર્જાનો. જ્યારે અવરોધ હંમેશા વ્યય કરે, વેડફી નાખે. સો આ બે વેડફાતી ઉર્જાના ફોર્મ્યુલા છે. આ છે બેટરીની કુલ ઉર્જા. ધારો કોઈ આપણને આવું પૂછે, સાંભળો, એક બેટરી 10 વોલ્ટની છે, એમાંથી 5 એમ્પિયરનો કરંટ આવી રહ્યો છે. સો એમ પૂછે 60 સેકન્ડમાં કેટલી ઉર્જા વપરાશે? હા, 10 ગુણ્યા 5 ગુણ્યા 60 સેકન્ડ, આટલી ઉર્જા વપરાય. સો ધીસ ઇઝ હાઉ ઇટ કેન બી કેલ્ક્યુલેટેડ ટોટલ. એની સામે આપણને એમ પૂછે કે એક અવરોધ અહીંયા જોડેલો છે, 5 ઓહમનો છે, એમાં 60 સેકન્ડમાં કેટલી ઉર્જા વેડફાશે? સો આપણે ચેક કરવું પડશે. પહેલાં તો 5 ઓહમનો અવરોધ છે અને કેટલા વોલ્ટની બેટરી હતી? 10. તો એમાંથી કરંટ પાસ થશે 2 એમ્પિયર. પછી આપણે કરવું પડશે I² R અને 60 સેકન્ડ, એટલે આપણે ઉર્જા મળશે. સો દેટ ઇઝ હાઉ ઇટ્સ ડન. હવે કેવું થઈ જશે? જો આ 4 × 5 = 20, 60 કેટલા થઈ જશે? 1200. સો 1200 જૂલ ઉર્જા અહીંયા ખર્ચાણી. કોઈ પૂછે બેટરીમાંથી નીકળતી ઉર્જા કેટલી 60 સેકન્ડમાં? સો આપણે કરશું 10 2 60. તો આ પણ કેટલી આવશે? તો માર્ક કર્યું, બેટરીમાંથી જેટલી નીકળી એટલી અવરોધમાં ખર્ચાઈ ગઈ. હે ને? જેટલા પૈસા લઈને નીકળ્યા તે બધા વાપરીને કરે આવ્યા પાછું. સો ઇટ હેપન્સ જ્યારે એક જ અવરોધ હોય ત્યારે. પણ માનો કે અવરોધોની સંખ્યા એક કરતાં વધારે છે. ટેક એન એક્ઝામ્પલ. અહીંયા આગળ છે 10 ઓહમ, અહીંયા છે 5 ઓહમ, એન્ડ ધેન બેટરી અગેન 10 વોલ્ટની છે. સો આ સિચ્યુએશનમાં 10 વોલ્ટની બેટરી છે અને 15 ઓહમનો રેઝિસ્ટન્સ. સો જે કરંટ પાસ થશે એ છે 10/15, મતલબ કે 2/3. સો અહીંયાથી જે આપણને કરંટ મળશે એ છે 2/3 એમ્પિયર. હવે મને પૂછે કે આ અવરોધમાં 60 સેકન્ડમાં કેટલી ઉર્જા વપરાય? સો આપણે કરશું I² × 10 એન્ડ 60 સેકન્ડ. રેડી? સો સિમ્પલ લોજિક લગાવીએ તો અહીંયા 3 આવશે, અહીંયા 20 આવશે. 20 ચોકો 80 ને 800/3 આવશે. હા કે ના? આટલા જૂલ આવી. સિમિલરલી પૂછે આ અવરોધમાં કેટલી વપરાશે? તો આપણે લખશું 4/9 I² R and T. સો અગેન પાછું સેમ લોજિક આપણે લગાવશું. અહીંયા આગળ આવશે 20 ને 20 ચોકો 80 ને 400 અને /3. સો અહીંયા ઉર્જા આવશે 800/3, અહીંયા આવશે 400/3. કુલ ઉર્જા કાઢશો તો આવશે 1200/3. પણ આની I²RT અને આની VIT બે સેમ નો આવી, એટલે આપણે શું લખ્યું? VIT બરાબર I²R1T I²R2T. એટલે આને વ્યય પામતી ઉર્જા કહેવામાં આવે. આને શું કહેવામાં આવે? કુલ ઉર્જા, કારણ કે કુલ છે એટલે. કરેક્ટ? માનો કે અહીંયાથી આપણે I²T કોમન લઈ લઈએ. સો અંદર શું આવશે? R1 + R2. અવરોધોનું શ્રેણી જોડાણ છે. બોલો શું થયું? સો છેલ્લે તો પાછું એનું જ છે, સેમ જ છે.
ટોટલ રેઝિસ્ટન્સ કાઢીને જો તમે શોધશો તો ઉર્જા સેમ આવશે. સો ધીસ ઇઝ વોટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ કે 3 પ્રકારની અલગ અલગ ઉર્જાઓ છે. આમ 2 પ્રકારની વ્યય પામતી ઉર્જાઓમાં 2 અલગ અલગ વસ્તુઓ છે. હવે એકમ સમયમાં ખર્ચાતી ઉર્જાનું ઇલેક્ટ્રિસિટીમાં બહુ મહત્વ છે. એકમ સમયમાં મેળવાતી અથવા ખર્ચાતી ઉર્જા. એકમ સમયમાં ખર્ચાતી કે મેળવાતી ઉર્જાને કહેવાય W/T, એને કહેવાય છે પાવર. સો પાવર બરાબર જો હું ઉપર લખું VIT ભાગ્યા T કરું સો પાવર બરાબર થઈ જાય VI. ઇટ્સ લાઈક VI. એન્ડ ધેન જો હું પાવરની ઉર્જાની જગ્યાએ મૂકી દઉં I²RT, સો આ થઈ જશે I²RT/T, TT કેન્સલ થઈ જશે, સો આ થઈ જશે I²R, એટલે આપણે કોઈને કહેવાય I²R છે. એન્ડ ધેન જો આપણે V²/RT મૂકતા હોઈએ આ રીતે, અને અપોન T તો છે જ તે, સો TT કેન્સલ થઈ જશે, સો આવશે V²/R, લાઈક વી ઓલ સ્વેર, નોટ જસ્ટ I. એટલે ખાલી આમાં ખાલી I² છે. ઓકે, ધીસ વેરી ઇન્ટરેસ્ટિંગ. જો આમાં ધારો કે તમે બોલો V બરાબર IR, V મતલબ V બરાબર I એન્ડ રેસ્ટ. ઓહમે શોધ્યું હશે તો કાંઈક તો લોજિક હશે એની પાછળનું, જવા દો. સો P બરાબર V²/R. 3 આપણી પાસે અલગ અલગ પાવર છે. આને કહેવાય છે કુલ પાવર. આ છે વ્યય પામતા પાવર. રેડી, સેમ આઈડિયા છે. સો કુલ પાવર, વ્યય પામતા પાવરમાં ધ્યાન રાખજો. બીજી ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે ધારો કે 2 રેઝિસ્ટન્સ એકબીજાને પેરેલલ હોય, શ્રેણી હોય. આમાં વ્યય પામતો પાવર P1 છે, આમાં વ્યય પામતો પાવર P2 છે. કુલ પાવર ધારો કે સર્કિટમાં જે ખર્ચાય છે એ છે P. તો શ્રેણી જોડાણનો કુલ પાવર છે P, એ થશે P1 P2 upon P1 plus P2. You know resistance is proportional to 1/P. રીઝન શું થશે? V²/R આવશે. સો તમે લખશો, ઘણા લોકો કહે છે અહીંયા તો I²R છે, તો આ વાપરવામાં શું આપણને વાંધો છે? શું કેવું છે? જો ઇન્ડિવિજ્યુઅલી જ્યારે તમે રેઝિસ્ટન્સને કનેક્ટ કરો, ધારો કે આ રેઝિસ્ટન્સ કનેક્ટ કરો R1, 20 વોલ્ટની બેટરી જોડો, સો એકલો રેઝિસ્ટન્સ જ છે તો સમાંતર કહેવાય. સો આપણે લખશું અહીંયા આગળ વ્યય પામતો પાવર એટલે કે V²/R1. સો આપણે લખશું P1 R1 બરાબર V²/P1. યસ ઓર નો? સિમિલરલી અહીંયા R1 છોડીને આપણે R2 લગાડી દઈએ તો શું આવશે? R2. એન્ડ ધેન બેને શ્રેણીમાં જોડીએ એટલે શું થાય? R બરાબર R1 પ્લસ R2. R એટલે શું થાય? એન્ડ ધેન R1 એટલે શું થાય? R2 એટલે શું થાય? આ કેન્સલ આઉટ થઈ જાય. એન્ડ ધેન R બરાબર શું, P બરાબર શું થશે? P1 P2 અપોન P1 પ્લસ P2. તો શ્રેણી જોડાણ જ્યારે તમે કરો અવરોધોનું ત્યારે હંમેશા પાવર ઘટતો જાય, વપરાતી ઉર્જા ઘટતી જાય. સો આપણે શ્રેણી જોડી દઈએ તો ઉર્જા ઓછી વપરાય. ઘરનું બધું શ્રેણીમાં જોડી દઈએ તો ઉર્જા ઓછી વપરાય. તકલીફ એ છે કે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ ડ્રોપ અલગ અલગ હોય. સો ટેક એન એક્ઝામ્પલ કે ધારો કે તમે 20 વોલ્ટની બેટરી જોડો અને 10 ઓહમના 2 રેઝિસ્ટન્સ કાપો તમે, સો 1 એમ્પિયરનો કરંટ પાસ થાય. હવે ધારો કે અહીંયા પહોંચે તો 10 વોલ્ટ તો ખર્ચાઈ જાય પહેલા અવરોધમાં, પહેલી દુકાનમાં જ તે 10 એકા 10. હવે 20 વોલ્ટની બેટરી બીજા અવરોધ સુધી કેટલા પહોંચે? તો શ્રેણી જોડાણ કરો એટલે વોલ્ટેજ વેચાઈ જાય. હવે આપણા જેટલા પણ ઉપકરણો છે એ બધા 220 વોલ્ટે ટ્યુન કરેલા છે. હવે અહીંયાથી 220 જ આવે છે. ધારો કે બધાને શ્રેણીમાં જોડો તો બીજું ત્રીજું તો શરૂ જ ન થાય. પહેલામાં જ લગભગ મોટા ભાગનું પૂરું થઈ જાય. પાછળના રૂમની લાઇટો શરૂ જ ન થાય. સો આ સિચ્યુએશનમાં શ્રેણી જોડાણ કામ નહીં કરે. સમાંતરમાં વોલ્ટેજ સેમ પાસ થાય છે. સમાંતરની તકલીફ એ છે કે સમાંતરમાં પાવરનો સરવાળો થાય. સો ટોટલ પાવર જે આવે સમાંતર જોડાણનો એ આવશે P1 પ્લસ P2. સો P1 પ્લસ P2 વધારે આવે એટલે વપરાતી ઉર્જા વધારે આવે, એટલે આપણે જાજી ઉર્જા વાપરીએ, જાજુ બિલ ભરીએ, એટલે ઇલેક્ટ્રિસિટી વાળાને ફાયદો થાય. કરેક્ટ. સો આપણે આ ઝાડમાં ફસાયેલા છીએ પણ કોઈ કાંઈ એવું નથી કરતું એટલે એમને હાલે. મે બી ભવિષ્યમાં આપણે જો કે સોલર નાખી દઈશું રૂફ ઉપર, પછી આપણે ગમે એટલી યુઝ કરવી હોય એટલી કરી શકશું. સો ફ્યુચર બ્રાઇટ છે. અત્યારે આપણે ધીસ વેરી સિમ્પલ આઈડિયા. જો કે જ્યારે શરૂઆતમાં ઇલેક્ટ્રિસિટી ઇન્વેન્ટ થઈ ત્યારે લોકો એવું બિલીવ કરતા હતા કે ઇલેક્ટ્રિસિટી ઇઝ અ કાઇન્ડ ઓફ મૂળભૂત અધિકાર છે.
શિક્ષણની જેમ. સો હરેક માણસને ઇલેક્ટ્રિસિટી મળવી જોઈએ. સો જો મૂળભૂત અધિકાર થઈ જાય તો શું કરવું પડે? ફ્રી આપવી પડે. ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ થિંગ. જો ઇલેક્ટ્રિસિટી ફ્રી થઈ જાય તો ખરેખર ઇલેક્ટ્રિસિટી છે એ જેટલી કોસ્ટમાં આપણા સુધી આવે છે એના કરતાં એ આમ ઓવરઓલ એટલી બધી મોંઘી નથી પડતી. એનો ટ્રાવેલિંગનો અથવા એને દૂર સુધી પહોંચાડવાનો જે ખર્ચો છે એ તમે વાત કરો. સો જો કેરફુલી એને મેનેજ કરવામાં આવે તો ઇલેક્ટ્રિસિટી એકદમ સસ્તું પ્રસાધન છે કે જેને લોકો સુધી પહોંચાડી શકાય. અને ધેટ વોઝ ધી આઈડિયા ઓફ ટેસ્લા. ફ્રીમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય બધાને કરવી. દેટ્સ વોટ ઇન્ટરેસ્ટિંગ આઈડિયા. 100 વર્ષ પહેલાંનો છે. અત્યારે તો આપણે ધબધબાટી બોલાવી રહ્યા છીએ બિલ ભરીને. પણ હું માનું છું કે સોલારથી આ પ્રોબ્લેમ છે એ સોલ્વ થશે. સમાંતર જોડાણનો ઇસ્યુ છે જેમાં આપણે હેરાન થઈ રહ્યા છીએ. ઘરમાં સમાંતર જોડાણમાં ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ એટલે બધાનો પાવર શું થતો છે? એડ થતો છે. એડ થાય એટલે શું થાય કે બધા એકમ સમયમાં વપરાતી ઉર્જા વધતી જાય. થિંક અબાઉટ કે એવરી એલઈડી ઇઝ કન્ઝ્યુમિંગ સમ ઇલેક્ટ્રિસિટી. અને જેટલી તમે જોડતા જાઓ એટલો પાવર એમાં એડ થતો જાય. સો પાવર મતલબ શું છે? એકમ સમયમાં ખેંચાતી ઉર્જા એ વધતી જાય. એન્ડ દેટ ઇઝ વાય ઇલેક્ટ્રિસિટી બિલ કન્ઝ્યુમ થતું જાય. સો જે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરી રહ્યા છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી સારું છે. આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી સમાંતર જોડાણ થોડું વિચિત્ર છે. એનો કંઈક બીજો રસ્તો જો કરવામાં આવે કે જેને કારણે શ્રેણી જોડાણ થાય અને છેલ્લા ડિવાઇસ સુધી વોલ્ટેજ પહોંચે તો એ વધારે બેટર થાય. બટ ઇટ્સ નોટ, કારણ કે એ બધાને બિલ જોતું છે આઈ થિંક. સો આ સમાંતર જોડાણ થયું. બે આઈડિયા મગજમાં રાખજો, P1 P2 upon P1 plus P2 અને P1 plus P2. જો તમે બેનો ગુણાકાર કરો, ધારો કે આને તમે કીધું PS અને આને કીધું PP, પેરેલલ ને સિરીઝ. સો બેનો ગુણાકાર કરશો તો P1 plus P2 કેન્સલ થઈ જશે એટલે તમને મળશે PS PP ઇઝ ઇક્વલ ટુ P1 P2. બેના ઇન્ડિવિજ્યુઅલ પાવરનો ગુણાકાર કરો એ જ તમારું શ્રેણી અને સમાંતર પાવરનો ગુણાકાર છે એ આવશે. સો આ પાવર બાબતની વાત. આઈ ડોન્ટ થિંક કે આના સિવાય આ ચેપ્ટરમાં એવી કોઈ થિયરી છે જે આપણે સ્પેસિફિકલી ડિસ્કસ કરવી પડે. સો પહેલાં આપણે પ્રોબ્લેમ પૂરા કરીએ, પછી જે કાંઈ બાકીની વસ્તુઓ છે એને જોઈ લઈએ. 4.5 વોલ્ટ અને 1.5 વોલ્ટ રેટિંગ ધરાવતા બલ્બને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડેલ છે. બલ્બને પૂર્ણ પ્રકાશિત કરવા માટે કોષનો EMF કેટલો હોવો જોઈએ? ધ્યાન આપો. આ જે છે એને રેટિંગ કહેશું આપણે. આપણી પાસે P છે, આ V છે. રેટિંગ ઉપરથી હંમેશા બે ઇન્ફોર્મેશન મળે. એક મળે R, એ થઈ જાય V²/P. યસ ઓર નો? નોટ બાર રાખો. ચલો V²/P કરો. 1.5 નો સ્ક્વેર થાય 2.25 ભાગ્યા 4.5 0.5 આવશે આઈ થિંક. તમે નોટ કાઢો ત્યાં સુધી હું કેલ્ક્યુલેશન કરી લઉં. એટલા ધીમા હોય. R બરાબર 0.5 ઓહમ આવશે. P બરાબર V²/R થશે. V² છે 1.5 નો સ્ક્વેર 2.25 ભાગ્યા 4.5 1/2. હા, એટલે 0.5 ઓહમ. સો જે બલ્બ છે એનો રેઝિસ્ટન્સ આવ્યો 0.5 ઓહમ. પૂરેપૂરો પ્રકાશિત કરવો છે. પૂરેપૂરો પ્રકાશિત ત્યારે થાય કે જ્યારે એમાંથી ફૂલ કરંટ પાસ થાય. ફૂલ કરંટ મતલબ કેટલો? સો આપણે કરવાનું P બરાબર VI. આ રેટિંગનો બીજો ફાયદો છે, આપણને કરંટ મળે. સો I બરાબર P/V. P છે 4.5, V છે 1.5, 1.5 તેરી 4.5 થાય મતલબ 3 એમ્પિયર. સો બલ્બમાંથી આપણે કરંટ કેટલો પાસ કરવો જોઈએ? 3 એમ્પિયર. પણ આપણે ધ્યાનમાં એ રાખવું પડશે, અહીંયા 0.5 ઓહમ છે તોય 3 એમ્પિયર જાય. અહીંયા અવરોધ ડબલ છે, સો કરંટ અડધો થઈ જાય. સો અહીંયાથી પાસ થતો કરંટ કેટલો આવશે? રેડી, 1.5. હવે આ 1 અને 0.5 પાછા સમાંતર છે અને એની હારે પાછો આનો આંતરિક અવરોધ છે એ શ્રેણીમાં છે. સો 1 અને 1.5 નો તમે કાઢશો તો એ 1.5 ભાગ્યા 0.5 એટલે ઉપર ગુણાકાર એટલે 0.5 ભાગ્યા 1.5 એટલે 0.33. સો આ બેનો આવશે 0.33 ઓહમ સમાંતરમાં વત્તા 2.67 શ્રેણી એટલે 3. સો નેટ રેઝિસ્ટન્સ આખી સર્કિટનો કેટલો આવ્યો? તમારે કરંટ ટોટલ કેટલો જોઈએ છે? 1.5 ને 3 ભેગા કરો. સો 4.5 કરંટ જોઈએ છે અને 3 ઓહમનો તમારો રેઝિસ્ટન્સ છે. સો બેટરીને કેટલા વોલ્ટેજની રાખવી જોઈએ? સો 4.5 ગુણ્યા 3, V બરાબર IR 13.5. રેડી? થોડી માથાકૂટ છે સહેજ કે આપણે ચેક કરવું પડે કે બલ્બનો અવરોધ કેટલો છે, બલ્બમાંથી કરંટ કેટલો પાસ કરવો પડશે, ત્યાં આટલો આવશે, અહીંયા કેટલો આવશે, આંતરિક અવરોધમાં એડ કરવો પડે. એન્ડ ધેન V બરાબર IR કરીને આપણે EMF છે એને કાઢવું પડશે. એક પોટેન્શિયોમીટર જેનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 2 મિલી વોલ્ટ પર સેન્ટીમીટર છે. પહેલાં
એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો અર્થ સમજવાની ટ્રાય કરો. 2 મિલીવોલ્ટ પર સેન્ટીમીટર. જો આપણે ઉપર મિલી મૂકશું તો 10⁻³ આવશે, નીચે સેન્ટીમીટર 10⁻² આવશે, એટલે અલ્ટિમેટલી 10⁻1 વધશે. એટલે 2ની જગ્યાએ આપણે કરી નાખીએ 0.2. સો આ છે 0.2 વોલ્ટ પર મીટર. પોટેન્શિયોમીટરનો અવરોધ 10 ઓહમનો અવરોધ સમાંતર વિદ્યુત સ્થિતિમાન માપવા ઉપયોગ થાય છે. તટસ્થ બિંદુ મેળવવા માટે જરૂરી પોટેન્શિયોમીટરના વાયરની લંબાઈ 50 સેન્ટીમીટર છે, L1. તો 10 ઓહમના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ મેળવો. અચ્છા, આ જે અવરોધ છે ને એ મતલબ અહીંયા કહેવા માગે છું, એમ માગું છું, આ બેટરી, આ રેઝિસ્ટન્સ છે એ 10 ઓહમ છે. ઠીક છે. એક્ઝામ્પલ, આ આખું જે પોટેન્શિયોમીટર છે એનો પોટેન્શિયલ ડ્રોપ છે એ આપણને 0.2 વોલ્ટ પર મીટર આપ્યો છે. ઓકે, હવે ધારો કે 0.2 વોલ્ટ પર મીટર હોય તો તટસ્થ બિંદુ તમને ક્યાં મળે છે? 50 મળે છે ને. સો 1 મીટરમાં 0.2 વોલ્ટ છે. સો 50 સેન્ટીમીટર એટલે અડધો મીટર થાય. સો 1 મીટરમાં 0.2 હોય તો અડધા મીટરમાં કેટલા વોલ્ટેજ હશે? 0.1. એનો સીધો સાધો મતલબ છે કે પોટેન્શિયોમીટરમાં જે ડ્રોપ થાય છે, સિરિયસલી આવું હશે 0.1 વોલ્ટ? કાંઈ ઘટતું નથી ને યાર. આપણે એક વખત કેરફુલી જોઈ લઈએ, મને આમ ઘટતું હોવાની ફિલિંગ જનરેટ થાય. અવરોધમાંથી પસાર થતો પ્રવાહ છે એ મેળવો. 10 ઓહમ અવરોધને સમાંતર વિદ્યુત સ્થિતિમાન માપવા માટે યુઝ થાય છે. 10 ઓહમ અવરોધને સમાંતર વિદ્યુત સ્થિતિમાન માપવા માટે યુઝ થાય. મને એવું જ લાગે છે કે આ રીતે જ કરેલું છે. જો આપણને વોલ્ટેજ ડ્રોપ મળી ગયો 0.1 વોલ્ટ. હવે આપણે લખી નાખીએ V બરાબર IR. ધારો કે પોટેન્શિયોમીટરનો અવરોધ છે એ 10 ઓહમ છે એમ માનીએ. સો V બરાબર IR. રેઝિસ્ટન્સ ઓલરેડી પાછો 10 આપેલો જ છે. ઠીક છે. એક્ઝામ્પલ, સો આ થઈ ગયું 0.1 બરાબર I, આ 10 ઓહમ છે. સો I બરાબર 0.01 એમ્પિયર થાય. 0.01 ને આમે લખાય 10 મિલી એમ્પિયર. હા, લખી શકાય આ રીતે. કરેક્ટ. સો મતલબ ગુજરાતી કરવામાં કંઈક એણે એવું કરેલું છે. કહેવા એમ માગે છે કે પોટેન્શિયોમીટરની અક્રોસમાં રેઝિસ્ટન્સ 10 છે તો પોટેન્શિયોમીટરમાંથી કરંટ કેટલો પાસ થતો હોય. એણે કીધું અવરોધમાંથી રેઝિસ્ટન્સ કેટલો પાસ થાય એવું લખ્યું. ખરેખર તો પોટેન્શિયોમીટરમાંથી કેટલો રેઝિસ્ટન્સ પાસ થાય એમ જ વિચારવું છે. ઓર આમ વિચારીએ, ધારો કે પોટેન્શિયોમીટરનો ટોટલ વોલ્ટેજ ડ્રોપ છે એ છે 0.1. ટોટલ 0.2 હોય તો બાકીનો 0.1 અહીંયા થાય ધારો કે, તોય V બરાબર IR લખીને એમ સમજાવીએ કાંઈ. પણ ધીસ ઇઝ વિયર્ડ. ઓલું પહેલાં બરોબર છે. પોટેન્શિયોમીટરના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત સીમિત છે. ઓકે, બે કોષોને એવી રીતે જોડ્યા છે કે પ્રથમ વખતે તેઓ એકબીજાને મદદ કરે. સહાયક, હેલ્પિંગ. મદદ મતલબ કોષો તો કેવી રીતે મદદ કરે? બાયોલોજી ભણતો એવું લાગે કોષો એકબીજાને મદદ કરે. બીજી વખતે એકબીજાનો વિરોધ કરે. તેઓ પોટેન્શિયોમીટરના તાર અનુક્રમે 120 સેન્ટીમીટર અને 60 સેન્ટીમીટર પર સંતુલિત છે. અચ્છા, જ્યારે મદદ કરતા હોય ત્યારે E1 પ્લસ E2 હોય, વિરોધ કરતા હોય ત્યારે E1 માઇનસ E2 હોય, ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2 થાય. સો આ છે 120, આ છે 60, 2/1. તો E1 પ્લસ E2. ઉલટું નહીં આવે? બરાબર જ. હા, 3:1. પોટેન્શિયોમીટરના પ્રયોગમાં 240 સેન્ટીમીટર લંબાઈએ બેલેન્સ થાય છે. કોષને 2 ઓહમ અવરોધ સાથે સેટ કરવામાં આવે છે. 120 સેન્ટીમીટર લંબાઈએ બેલેન્સ થાય છે. તો કોષનો આંતરિક અવરોધ શોધો. અચ્છા, ઓકે. માનો કે જ્યારે રેઝિસ્ટન્સ ન હોય ત્યારે L1, રેઝિસ્ટન્સ જોડો એટલે L2. સો આંતરિક અવરોધ R બરાબર કેપિટલ R, L1 બાય L2 માઇનસ 1. ચલો લખો, સ્મોલ r બરાબર કેપિટલ R, L1 બાય L2 માઇનસ 1. કેપિટલ R છે એ 2 ઓહમ છે, L1 240 છે, L2 છે એ 120 છે. અદ્ભુત, જોરદાર. આગળ વધી. 1 મીટર લાંબા પોટેન્શિયોમીટરના વાયરને 490 ઓહમનો અવરોધ તથા 2 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલો છે.
સો આપણે 2 વોલ્ટની બેટરી લઈ લઈએ અને 490 ઓહમ અવરોધ. ઓકે, પછી અહીંયા પોટેન્શિયોમીટર છે. .2 મિલીવોલ્ટ પર સેન્ટીમીટર છે. લગીને આવ્યું 0.02 થઈ જશે. એગ્રી? ઓલું સેન્ટીમીટર ને મિલીમીટરને કાઢશો, મિલીવોલ્ટને કાઢશો. સો એને પૂછ્યું પોટેન્શિયોમીટરના વાયરનો અવરોધ શોધો. ઓકે, સો પોટેન્શિયોમીટર કેટલો લાંબો છે? 1 મીટર. હવે આપણે સિમ્પલ એમ સમજીએ કે 1 મીટરમાં આટલા વોલ્ટ છે, એનો મતલબ આખા પોટેન્શિયોમીટરમાં આટલા જ થાય. થાય કે ન થાય? કારણ કે પોટેન્શિયોમીટર કેટલા મીટરનું છે? 1 મીટરનું છે. હવે કરંટ આપણે શોધવો પડશે સૌથી પહેલાં. હવે જો પોટેન્શિયોમીટરનો વોલ્ટેજ ડ્રોપ છે 0.02, સો ટોટલ જે તમે જે બેટરી જોડી છે કેટલા વોલ્ટની છે? 2. સો અહીંયા 0.02 ડ્રોપ થાય છે, તો અહીંયા કેટલો થતો હશે? 1.8. હા કે ના? તો જ 2 થાય ને. સો અહીંયા 1.8 ડ્રોપ થાય છે, એટલે V બરાબર IR. સો I બરાબર V ભાગ્યા R. આનું કંઈક થતું હશે. યસ, હા 1.9, 0.02. સાચી વાત છે, સૌથી સાચી વાત છે. સો આવશે 1.98, કારણ કે 0.2 નથી, 0.02 છે. સો 1.98નું શું કરશું? 49નું આ થશે, આ કેન્સલ થશે. નહીં થાય? થશે, થાય જ ને, કામ ન થાય. આ છે ને 5 તો નહીં થાય, 98 પંચા 490 થાય, પણ 198 પંચા ન થાય. મતલબ 2 થી આપણે શરૂ કરવું છે. 99 ખબર ન પડે આવડે. ધીરે ધીરે આગળ વધતા છીએ. કેટલા થશે? 200. ગુડ. 33 તેરી આની હાલે 11 થઈ જાય. સો 99 ભાગ્યા આમને રાખીએ, 99 ભાગ્યા 245. આઈ ડોન્ટ નો, કાંઈક આને કરંટને આનો રાખીએ. હવે મને પૂછ્યું છે કે આનો અવરોધ કેટલો આવે. સો આનો વોલ્ટેજ ડ્રોપ તો ઓલરેડી ખ્યાલ જ છે. V બરાબર I અને R. સો R આપણે શોધવો છે. 245 ને આ બાજુ લાવીએ તો 245 દુ 490 થાય ને, અને 2 પોઈન્ટ કાપી નાખી એટલે 4.9. સો આ આવશે 4.9 બરાબર 99 ઇન્ટુ R. સો સિરિયસલી R બરાબર 4.9 જ આવે. સો ખરેખર આ 2 વોલ્ટની બેટરી છે ને ફાઇનલ. આ ઓકે, 0.2 મિલીવોલ્ટ પર સેન્ટીમીટર છે, એ બરોબર છે. 0.02 વોલ્ટ પર મીટર થશે. સો એ ડ્રોપ એ પરફેક્ટ છે. યસ. પોઈન્ટ વોટ? હા, બહુ સાચી વાત છે તારી. 0.99 જ આવે. યસ. સો અહીંયા 0.99 જ આવશે. ડન. પહેલી વખતે સાચી વસ્તુ પકડે. સો આ 0.2 સો આવી ગયું 2 અને સામે 99 આવશે. સો આઈ થિંક હવે કદાચ તમે એને આ રીતે વિચારી શકો કે આ થઈ જશે 490 અને નીચે આવશે 99. આવી પોઈન્ટ નહીં, પોઈન્ટ ઓલરેડી કાઢી નાખે ને, સામે 2 પોઈન્ટ હતા, એટલે આ એક્ઝેક્ટ આવી જશે. આવી 4.9. કારણ કે શું થાય, 90 હશે ને સમથિંગ, તો 5 જેવું આવશે. 90 પંચા 450, એટલે 5 થી થોડું વધારે આવશે. 99 છે એટલે એ ખાસું ઘટી જશે. સો એક્ઝેક્ટ 4.9 આવી જશે. 100 હોય તો એક્ઝેક્ટ 4.9 આવે ને, તો 4.9 થી જવા દેવા. અચળ EMF ધરાવતા વિદ્યુત કોષને પહેલા અવરોધ R1 અને ત્યારબાદ અવરોધ R2 સાથે જોડવામાં આવે છે. બંને કિસ્સામાં વપરાતો પાવર સમાન હોય તો વિદ્યુત કોષનો આંતરિક અવરોધ કેટલો થાય? એક વખત રેડી, પણ એની માથાકૂટમાં બહુ પડવા જેવું નથી. જોઈ શું કહે છે. અચળ EMF ધરાવતા વિદ્યુત કોષને પહેલા R1 સાથે જોડવામાં આવે ત્યારે વપરાતો પાવર કેટલો આવે? R1 સાથે જોડો ત્યારે વપરાતો પાવર આવે I²R ઓર I1²R1. એકચ્યુઅલમાં ગણવા માટે જાઓ તો આમ થાય. EMF છે, I જે છે એ શું થાય? E/R+R અને R1 એનો સ્ક્વેર ઇન્ટુ R1 આવું થાય. અને બીજો રેઝિસ્ટન્સ જોડો ત્યારે પાવર જે આવે એ થાય E એગ્રી. આ બે સેમ આપ્યા છે એટલે પહેલાં તો E² તો પતી જાય, આનો સ્ક્વેર આવે એટલે આપણે કરશું R²
ઉપર આવશે R1, સામે થઈ જશે R2 ના છેદમાં સ્ક્વેર છે, ખ્યાલ છે ને તમને, 2R2 પ્લસ R2 સ્ક્વેર. ક્રોસ કરો, સો ક્રોસ કરશો એટલે આવશે R1R સ્ક્વેર પ્લસ 2R R1R2 પ્લસ R1R2 સ્ક્વેર. આને સામે ઉપાડો, R2 R સ્ક્વેર R2 સોરી પ્લસ 2R R1R2 પ્લસ R1 સ્ક્વેર R2. પછી વાત એમ છે કે આ તો કેન્સલ થઈ જશે, R સ્ક્વેર વાળા પદને આપણે એક સાઈડ લઈ લઈએ, સો આ થઈ જશે R સ્ક્વેર R1 માઇનસ R2. ચાલે બોલ, આને સામે લઈ લઈએ, સો આને સામે લઈશ ને એટલે આ બેમાંથી R1 R2 કોમન થઈ જશે. સો આવ્યું R1 R2, અહીંયા વચ્ચે R1 માઇનસ R2, સો R1 માઇનસ R2 કટ થશે, R સ્ક્વેર બરાબર R1 R2 આવશે અને સ્ક્વેર રૂટ લેશો એટલે આવી જશે અંડર રૂટ R1 R2. પણ આ થોડી પેઇનફુલ પ્રોસેસ છે, હવે યાદ રાખજો, આ એમને સીધું યુઝ કરી નાખશો તો પણ ચાલશે, સેમ છે. જો ઉષ્મીય ગૂંચળાનો અવરોધ 484 ઓહમ અને સપ્લાય વોલ્ટેજ 220 વોલ્ટ એસી હોય, સિરિયસલી? હા, ઓકે, મતલબ ડીસી ભણતા હતા એમાંથી સડનલી એસી આવી ગયું, તો 100 ગ્રામ પાણીનું તાપમાન 50 સેલ્સિયસ જેટલું વધારવા માટે હીટર કેટલો ટાઈમ લેશે? એટલે 100 ગ્રામ પાણીનું ટેમ્પરેચર વધારવું હોય તો તમારે કરવું પડે MC ડેલ્ટા ટી. યસ, એન્ડ ધેન એના માટે જે ઉર્જા ખર્ચવી પડે એ છે I²RT. સો આ ખર્ચાયેલી ઉષ્મા પાણીનું તાપમાન વધારવા માટે વપરાય. ઓકે, સો 484 ઓહમ અને 220 વોલ્ટ એસી. સો ધારો કે આપણે એને સીધું સિમ્પલ લઈ લઈએ 220 અને બીજું કાંઈ નથી, સો આપણે ડાયરેક્ટ ઓહમ યુઝ કરીએ ભાગ્યા 484. સો આપણી પાસે 484 અને 220 છે, એનું આઈ ડોન્ટ નો કાંઈક સપોઝ આ 110 242 55 121 11 5 55 11 5 વાગ્યા 11. સો કરંટ આવ્યો 5 વાગ્યા 11 એટલે આપણને મળશે 25 ભાગ્યા 121 I². R મને આપી દીધો છે ઓલરેડી, R ઉડી જાય કારણ વગરનું આપણે અહીંયા આગળ આરામથી આ V²/RT આવું લે V² કરી નાખ્યો ડાયરેક્ટ તો ઓહો હતું, બધું બરોબર જ હતું લાઈફમાં, કરેક્ટ. R તો કેન્સલ થઈ જતા અહીંયા આગળ, મજાનો એકદમ જ થઈ. ધેટ્સ ઓકે, જવા દઈએ. મને એમ છે 22 નો સ્ક્વેર 484 આવે. હા, એટલે એને એ માટે જ આપ્યું છે ક્વેશ્ચનમાં, નહીં તો આપણે 220 વોલ્ટ ને 484 ઓહમને શું લાગે વળગે, પણ એને આપ્યું છે ઉડાડી દેવા માટે. શું છે ને, આની જગ્યાએ ફોર્મ્યુલા આપણે આ યુઝ કરીએ. સો V² મતલબ 220 નો સ્ક્વેર એટલે 484 આવશે, 2 0 આવશે, છેદમાં અવરોધ આવશે 484. હા, કેવું સરસ એકદમ ઇક્વેશન, જોવામાં સારું લાગે. સો આ થઈ ગયો T, સામે છે M 100 ગ્રામ, C થાય 1 પાણીની વિશિષ્ટ ઉષ્મા, અને ડેલ્ટા ટી તમારે કેટલું વધારવું છે? 50. એગ્રી? ઓકે, સો T બરાબર આ થઈ જશે 100 ગયા, સો આન્સર તો 50 સેકન્ડ આવ્યો. કેલ્વિન બેલિનો કરો કેમ 50 ગુણ્યા 1 એટલે 51 થઈ જાય, એવું નહીં થાય ને? હા, એનો તો કોઈ મતલબ નથી. જૂલ બુલમાં ફેરવવાનું ભૂલ્યા છે આપણે, 50 ગુણ્યા 4.2 કરો તો આ કેલરી આવશે, પતી ગયો, થઈ ગયો દાખલો. રેડી? એટલે આ જે ઉષ્મા આવશે ને MC ડેલ્ટા ટી કેલરી આવશે, એને ગુણ્યા 4.2 કરવું, કારણ કે આ જે 1 છે એ તે કેલરીમાં જ છે. વિશિષ્ટ ઉષ્મા જે 1 છે ને એ કેલરી પ્રતિ ગ્રામ પ્રતિ ડિગ્રી સેલ્સિયસ છે, એટલે તમારે આમાં ફેરવશો તો 4.2 થશે, એટલે 50 ગુણ્યા 4.2 કરો. રેડી? સો આ થઈ જશે. સો આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં વપરાતો કુલ પાવર છે એ W છે, મતલબ તો એ જ પૂછો છો કે કેટલા વોટ છે. મેં કીધું આપી દીધું છે કે W છે, તો શોધવાનું શું છે, આપણે કેટલા વોટ છે એ જ શોધવાનું. 18 વોલ્ટની બેટરી છે, આ થઈ જાય 6 ને 3 2,
2 ને 4 6, v²/r 18 નો સ્ક્વેર કેટલો થાય? 324 ભાગ્યા r. 6 35 6 ચોક 24. જો પરિપથમાં 2 ઓહમના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ 3 એમ્પિયર હોય તો 5 ઓહમમાં પાવર વ્યય કેટલો થાય? સો પહેલા તો 2 ઓહમમાંથી 3 એમ્પિયર પસાર થાય છે, ધ્યાન આપો. સો 4 માંથી દોઢ થાય, અવરોધ ડબલ થાય તો કરંટ અડધો થાય. અચ્છા, 1 ને 5 કેટલા થઈ જાય? 6. સો 6 માંથી કેટલો થાય? ઓકે, સો આપણે લખવાનું કે I1/I2 બરાબર R2/R1. I1 એટલે 3, I2 આપણે શોધવો છે, R2 મતલબ આ 6. એન્ડ જો કે આ સહેલું હતું, કાંઈ કરવાની જરૂર નથી. 2 તેરી 6, સમાંતર જોડાણમાં વોલ્ટેજ તો સેમ જ હોય, તો અહીંયાથી 1 એમ્પિયર આવે. 6 એકા 6 એમ. પણ આપણે અઘરા રસ્તે જવું હોય તો આપણને કોણ રોકે? સો R1 છે 2, સો I2 બરાબર 6/6, જોરદાર 1 એમ્પિયર. સો વોલ્ટેજ ડ્રોપ સેમ આવે એટલે તમે વોલ્ટેજ સરખાવી દો ડાયરેક્ટ થઈ જશે. હવે મને પૂછવું છે કે 5 ઓહમના રેઝિસ્ટન્સમાં પાવર વ્યય I²R. સો I², 1 R 5, ગુડ. સો 5 વોટ, 5 W. પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધ શોધવા માટે તો છે જ્યારે દાખલામાં તમને ક્યારેક આવું આવે ને કે પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધ, એટલે એક જ સૂત્ર છે. રેડી? આનું બીજું કાંઈ તો આપણે ક્વેશ્ચનમાંથી કેટલી વસ્તુ ગોતવાની? 3. કેપિટલ R, L1 ને L2. બીજો પ્રશ્ન વાંચવાની જરૂર નથી, વાંચજો, પણ આ તો ખાલી વાંચ છે. તો છેલ્લે એક બીજું પૂછવું છે તો તકલીફ થશે. સો આંતરિક અવરોધ શોધવાનો છે. 10 ઓહમ આપ્યો છે કેપિટલ R, L1 આપી દીધું છે 110 અને L2 આપ્યું છે 100. ચલો પતાવો. સો થઈ જશે સ્મોલ r બરાબર કેપિટલ R L1 ભાગ્યા L2 -1. અચ્છા, 1.1 -1.1. ઓકે. સો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પોટેન્શિયોમીટર પરિપથ ધ્યાનમાં લ્યો. આ પૂછાયેલો ક્વેશ્ચન છે 2010માં. મને એમ છે ઘણા તો જોઈને જ મૂકી દીધો હશે, કારણ કે ડાયાગ્રામ જ્યારે આવી બધી આપે ને ત્યારે લગભગ આપણે વાંચવા તરફ ન જઈએ. કરેક્ટ. સો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પોટેન્શિયોમીટર પરિપથ ધ્યાનમાં લ્યો. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આપ્યું છે K વોલ્ટ/સેન્ટીમીટર. દ્વિમાર્ગી કળ ખુલ્લી હોય, આ દ્વિમાર્ગી કળ છે, અહીંયાથી 2 રસ્તે જઈ શકાય, ઓમ પણ જવાય, ઓમ પણ જવાય. એ દ્વિમાર્ગી કળ છે. જ્યારે ખુલ્લી હોય તો કરંટ આપણને મળે છે 1 એમ્પિયર I. જ્યારે કળ 1 અને 2 વચ્ચે હોય ને 1 ને 3 વચ્ચે હોય, 1 અને 2 વચ્ચે અહીંયા, 1 ને 3 વચ્ચે અહીંયા, ત્યારે તટસ્થ બિંદુ અનુક્રમે L1 ને L2 મળે છે. સો R અને X કેટલા મળે? સો ટેક એન એક્ઝામ્પલ કે 1 અને 2 વચ્ચે છોડો. સો અહીંયાથી કરંટ નીકળ્યો, જુઓ તો અહીંયાથી આમ ગયો જશે. સો રસ્તામાં રેઝિસ્ટન્સ કયો આવ્યો? R. સો આપણે શું લખશું? IR. આ વોલ્ટેજ ડ્રોપ થાય એ કેટલો મળે? KL1. તમને ખ્યાલ છે V બરાબર સ્થિતિમાન પ્રચલન K છે. ઓકે, ગુડ, પરફેક્ટ. I તો 1 છે. સો R બરાબર KL1. આ તો આવી ગયો, R આવી ગયો. ચલો હવે ધારો કે દ્વિમાર્ગી કળને અહીંયા જોડીએ. સો અહીંયાથી નીકળીએ, અહીંયાથી જવાશે? ક્યાં જવું? રસ્તો તો છે નહીં, બરોબર. તો આમ જવું પડશે. સો કેટલા રેઝિસ્ટન્સ આવ્યા? સો આપણે શું લખશું? I R પ્લસ, ત્યારે તટસ્થ બિંદુ કેટલું મળ્યું? વેરી ગુડ. સો I તો 1 છે, R ઓલરેડી મળી ગયેલો છે. સો X બરાબર K L2 -L1. વેરી ગુડ. બી લાગે છે, બી. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં 9 ઓહમ અવરોધમાં વ્યય પામતો પાવર 36 વોટ છે. સો 2 ઓહમ અવરોધની આસપાસનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આસપાસનો પાછું, આસ અને પાસનો, 2 ઓહમની આસપાસ મતલબ 2 ઓહમમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો છે? સો 9 ઓહમમાં આપણને પાવર વ્યય છે 36 કીધો છે વોટ. સો આપણે લખશું P બરાબર I²R. P 36 છે, I મને ખબર જ નથી હાવ, R 9 છે. સો I² આવ્યો 4 ને I કેટલો આવશે? મતલબ અહીંયાથી પાસ થતો કરંટ છે 2 એમ્પિયર. 2 9 18, 6 તેરી. હવે આપણે પહેલાં જેવી ભૂલ ન કરીએ ને, I1 ના છેદમાં I2 બરાબર R2 ના છેદમાં R. બેનું વોલ્ટેજ ડ્રોપ સેમ થયો, 3 એમ્પિયર આવી ગયું.
સો ટોટલ કરંટ કેટલો આવ્યો બાળકો? 3 ને 2 ખૂબ સરસ, પણ આમ આવશે કારણ કે ધન આ સાઈડ છે. સો મને કીધું છે 2 ઓહમના અવરોધની આસપાસનો સ્થિતિમાનનો તફાવત કેટલો આવે? 5 દુ 10 આવે. ઓકે ગુડ. 220 વોલ્ટની બેટરી 100 વોટનું રેટિંગ ધરાવતા બલ્બના છેડા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ આટલો છે. સો બલ્બના પાવરમાં કેટલો ઘટાડો, બલ્બના પાવરમાં થયેલો ઘટાડો કેટલા ટકા હશે એમ કીધું. ઓકે, કરંટ બરંટ ઓછો કર્યો છે 2012નો પ્રશ્ન કાઢો તો તમારે એમાં કંઈ ચેન્જ કરેલું છે? ચેક કરો, ક્વેશ્ચનને સેટ ટેલી કરો. સેમ છે? અચ્છા, તું બુક લઈને આવે. નો ચેન્જ, સેમ જ છે. આપણે એવું કંઈક વિચારીએ, જુઓ તો ધારો કે એટલે હું આમ સમજુ છું, જુઓ તો આપણે લખીએ છીએ P બરાબર V²/R. સો P ચાલે છે V². સો માનો કે આપણે એમ વિચારીએ કે વોલ્ટેજમાં 2.5% ઘટાડો થયો હોય અથવા તો 2.5% વધારો થયો હોય. કારણ કે એવું નથી કીધું એને ઘટાડો કે વધારો, એને કીધું વોલ્ટેજ ડ્રોપ આટલો હોય તો પાવર કેટલો હોય. સો હું માનું છું ઘટાડો વધારો હોવો જોઈએ. સો વોલ્ટેજ 2.5% ઘટે તો પાવર કેટલો ઘટે? 5% વધે. કારણ કે 2.5નો ડબલ થાય એમ લખ્યું છે ને, એમાં ઘટાડો કેવું લખેલું છે? નહીં, પાવરમાં છે પણ વોલ્ટેજ ડ્રોપ 2.5% હોય એવું લખ્યું છે. ખરેખર શું હોવું જોઈએ? વોલ્ટેજ ડ્રોપ 2.5% જેટલો ઘટે અથવા એવું એમાં લખેલું છે કે ઘટે વધે. યસ, સો દેટ ઇઝ ધી પોઈન્ટ. એ ચેક કરવા મેં મૂક્યા હતા, તો એટલું ન જોઈએ કે ઘટે વધે કાંઈ નથી આપ્યું એમ. સો આ 2.5% ઘટે તો 5 થાય. તમને ખ્યાલ જ છે આ શું થાય? અહીંયા આગળ વીની જગ્યાએ 2.5 મૂકશો, ડિફરન્શિએશન કરશો એટલે 2 આગળ આવશે. સો 2 × 2.5 થશે. સો એ 5%નો ચેન્જ આવશે. 2 શહેર વચ્ચેનું અંતર 150 કિલોમીટર છે. બંને વચ્ચે વિદ્યુત પાવર તાંબાના તાર દ્વારા એકથી બીજા શહેર તરફ મોકલવામાં આવે છે. હવે કોઈ ઘટાડોમાં બહાર આવી જાય, ત્યાં પડ્યા ન રહ્યો. આપણે 2 શહેર વચ્ચે નીકળી ગયા એવું થયું તમે. સો 150 કિલોમીટર 2 શહેર વચ્ચેનો ડિફરન્સ છે અને 1 કિલોમીટર દીઠ સ્થિતિમાન છે 8 વોલ્ટ જેટલું. 1 કિલોમીટર દીઠ 8 વોલ્ટ મતલબ 8 વોલ્ટ પર કિલોમીટર થયું ને. આ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ થઈ ગયું એક મતલબમાં. કિલોમીટર દીઠ અવરોધ આપ્યો છે 0.5. સો એકમ લંબાઈ દીઠ અવરોધ 0.5 આપ્યો છે. હવે જો 0.5નો અવરોધ છે ને 8 વોલ્ટનો ઘટાડો થાય છે. સો V બરાબર IR. સો I બરાબર 8/0.5 એટલે કરંટ કેટલો આવી ગયો? 16 એમ્પિયર આવ્યો. 8 વોલ્ટ 0.5નો અવરોધ 8/0.5, કરંટ કેટલો આવ્યો? 16 એમ્પિયર. હવે મને કીધું છે પાવર લોસ ગણો. પાવર લોસ થાય I²RT. સો I²RT એટલે 16નો સ્ક્વેર ગુણ્યા R એટલે ટોટલ રેઝિસ્ટન્સ. અચ્છા મને કહો 1 કિલોમીટરનો અવરોધ કેટલો છે? 0.5. ટોટલ કેટલા કિલોમીટર છે? 150. સો નેટ રેઝિસ્ટન્સ કેટલો થાય? 75 I²R. પતી ગયો પાવર લોસ. સો 256 ગુણ્યા 75 આપણે કરવાનું થાય. જો મારી વાત સાંભળો તો મારી વાતને ધ્યાનથી જુઓ. આ તો ક્યારેય નહીં આવે કારણ કે આ લગભગ આનાથી અડધું છે. એવું તો જ આવે જો અહીંયા 50 હોય. 12.2 છે એ તો 256 કરતાં લગભગ અડધું છે. સો અડધું તો નથી થતું. રેડી? એટલે આપણી પાસે કાં તો 19.2 કિલોવોટ આવશે કાં 19.2 વોટ આવશે. 19.2 વોટ તો આવે જ નહીં કારણ કે આનો ગુણાકાર તો 19.2 આવે. સો કિલોવોટ જ આવશે એટલે આન્સર આ સાચો છે. પછી ખબર પડી જાય તો એક્યુરેટલી ગણવા ન જવું એમ. કેટલા બાકી છે આપણે જોઈ લઈએ. પતાવી દો. ઓકે ગુડ. રેડી. સો વિદ્યુત કોષના આંતરિક અવરોધ શોધવા. પતી ગઈ આંતરિક અવરોધ શોધવા. આંતરિક અવરોધમાં બીજું કંઈ તો આપણે જોવાનું જ નથી. સો રેઝિસ્ટન્સ આપ્યો છે 9.5. L1 3 મીટર, L2 -1. જો હંમેશા છેદ ઉડે એવું જ આપશે કંઈક હોય તમને. એમના કંઈ કોઈ વસ્તુ આપી નહીં દે. ઉપર આવશે 0.15
છેદમાં 2.85 એટલે 15 ભાગ્યા 2.85 285. સો આના છેદ ઉડી જશે આરામથી. 19 આવશે આઈ થિંક છેદમાં, અને આ 19 × 95 એટલે 0.5. પોટેન્શિયોમીટર તારની લંબાઈ 4 મીટર, અવરોધ 8 ઓહ્મ છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 1 મિલીવોલ્ટ પ્રતિ સેન્ટીમીટર મેળવવા માટે 2 વોલ્ટ EMF વાળી બેટરી સાથે શ્રેણીમાં કેટલો અવરોધ જોડવો જોઈએ? ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. જો ક્યારેક જે કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન પૂછાયેલા હોય એમાંનો આ એક છે. ધારો કે પોટેન્શિયોમીટર આ છે, 8 ઓહમનો એનો અવરોધ છે અને 4 મીટરની લંબાઈ છે. સો મતલબ 2 ઓહમ પ્રતિ મીટર છે. રેડી? મને કીધું છે 1 મિલીવોલ્ટ પ્રતિ સેન્ટીમીટર, એટલે એકચ્યુઅલમાં 0.1 વોલ્ટ પર મીટર થાય. એગ્રી? આ તમારું પોટેન્શિયોમીટર 4 મીટરનું છે, સો 1 મીટરમાં 0.1 વોલ્ટ થાય, તો 4 મીટરમાં કેટલા થાય? 0.4. હવે તમારી બેટરી છે એ કેટલા વોલ્ટની છે? 2 વોલ્ટની. 0.4 તો ત્યાં આવી ગયા, સો બાકીનો કેટલો વધ્યો? 1.6. એ અહીંયા ડ્રોપ થયો હશે. એગ્રી? હવે ઈ રેઝિસ્ટન્સ કેટલો રાખવો જોઈએ? તો પહેલાં આપણે કરંટ શોધવો પડશે પાછો. સો કરંટ કેવી રીતે ખબર પડે? સો અહીંયા આગળ 0.4 વોલ્ટ છે એ તમારા VIમાં, અને અવરોધ કેટલો છે? 8. સો વોલ્ટેજ ભાગ્યા કરંટ રેઝિસ્ટન્સ, સો આ થઈ જશે 4/80, 1/20, 0.05. હે ને? સો કરંટ આવશે 0.05. સો અહીંયાથી કરંટ આવ્યો 0.05. વોલ્ટેજ છે 1.6. સો 1.6 બરાબર IR બરાબર 1.6 0.05, તો 160/5 32. હા, ઓકે. આરમાંથી વહેતા વિદ્યુતભાર માટેનું સમયની સાથેનું સમીકરણ આપ્યું છે અહીંયા. તો અવરોધ આરમાંથી પસાર થતી કુલ ઉર્જા જણાવો. હવે જો નોર્મલી ઉર્જા આ છે I²RT, પણ એ ત્યારે કે જ્યારે I કોન્સ્ટન્ટ હોય, એક સરખો પ્રવાહ હોય ત્યારે. હવે જો તમે આ ક્યુનું ડિફરન્શિએશન લગાવશો ને તો I આવે. સો I શું આવશે? A -2BT. યસ ઓર નો? I આવશે. સો મતલબ I છે સમયનું વિધેય થઈ ગયું, તો ડાયરેક્ટ નહીં મળે. તો આ પરિસ્થિતિમાં શું કરવું પડે? આમ કરવું પડે, ઇન્ટિગ્રેશન. કુલ ઉર્જા મેળવવી હોય તો ક્યાં સુધી મેળવવાની? જ્યાં સુધી પ્રવાહ 0 ન થઈ જાય ત્યાં સુધી ઉર્જા વપરાય. સો પ્રવાહ 0 ક્યારે થાય કેમ ખબર પડે? ખબર પડે ને, અહીંયા 0 મૂકી દીધું. સો મારે ઇન્ટિગ્રેશનની લિમિટ આવશે 0 થી લઈને A/2B. સો હવે ઇન્ટિગ્રેશન લગાવીએ. સો સપોઝ I² એટલે આનો સ્ક્વેર કરો તો સ્ક્વેર, યસ એગ્રી. રેઝિસ્ટન્સ તો કોન્સ્ટન્ટ છે, બહાર આવી જશે, ભૂલ નથી કે ચેક કરજો. આમાં સ્ક્વેર કર્યો I નો ઇન્ટુ DT. લિમિટ આપણી શું છે? 0 થી લઈને A/2B. સો R એઝ ઇટ ઇઝ. R આઈ થિંક આપ્યો હશે, કદાચ ખબર નથી. R જ છે, Rના ફોર્મમાં જ આન્સર છે. સો આનું ઇન્ટિગ્રેશન લગાવતા જાઓ. ચલો, A²T -4ABT²/2 પ્લસ 4B²T³/3, અને લિમિટ છે આપણી 0 થી લઈને A/2B. એકદમ જ સહેલો દાખલો. સો R છે, A² T કેટલું છે? A/2B. સો A/2B -4ABT² A²/4B² પ્લસ 4B²/3. અચ્છા, ઓલો 2 ભૂલાઈ ગયો ને આપણને. હા, એટલે 8 આવશે. 4B²/3 અને T³ A³ 8 × 3 = 24 થાય ને, 24B³. સો ઇઝ એવરીબડી ઓકે? કરેક્ટ? રેડી? સો આપણે ધારો કે અહીંયા આવશે A³/2B માઇનસ, અહીંયા એક B કેન્સલ, 4 × 2 = 8 આવશે, માઇનસ A³/2B. અહીંયા આવશે પ્લસ B² કેન્સલ, નહીં 2 નથી, 24 છે. 6 × 4 = 24. સો અહીંયા શું આવશે? A³/6B. સો આ તો પતી જશે.
12 છે આર, એટલે આવશે a ક્યુબ r અપોન 6b. આ રહ્યા, ખબર હોત એ છે તો ન ગણિત આપણે. પણ આ છે ને યાદ એ રાખવાનું હોય કે આઈ જ્યારે સમય, આ રેર પ્રોબ્લેમ છે, આઈ સમયનું વિધેય આપ્યું હોય, મતલબ એક્ઝામમાં તો અવોઇડ જ થયો હોય, કારણ કે આને ગણવા માટે જે તો ટાઈમ ખાસ હોવી છે. એટલે ખાસ આવો કોઈ દાખલો આવે તો એમાં કેટલા એન્ડ સુધી આપણે જવું, આપણે વિચારવાનું, હાથ નાખવાનો કે નહીં નાખવાનો, અને નાખી પછી બહાર નહીં અવાય. સો એક વખત તમે એમાં ઘૂસી ગયા ઇન્ટિગ્રેશનમાં, પછી પૂરું થઈ જશે. 100 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તારના બે છેડાની વચ્ચે પોટેન્શિયલ તફાવત સંતુલિત કરેલો છે. બે કોષોને તે તારની વચ્ચે શ્રેણીમાં જોડેલા છે. આપણે ગણી નાખ્યું, એક વખત સહાયક અને એક વખત વિરોધક. સો કેટલું આવે? સો દેટ ઇઝ ધી ક્વેશ્ચન. પણ ઓલામાં 240 ને 120 હતી, અહીંયા જે લંબાઈ આપી છે એ છે 50 અને 10, તો એ ફરક છે. 230 વોલ્ટના મુખ્ય પાવર સપ્લાય સાથે 500 વોટ 100 વોલ્ટ ધરાવતો એક બલ્બ જોડેલો છે. જ્યારે અવરોધ છે એ કેપિટલ આરને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે બલ્બ 500 વોટ પાવર આપીને વ્યવસ્થિત કાર્ય કરે છે. વ્યવસ્થિત, ઓકે. તો આરનું મૂલ્ય છે એ કેટલું થાય? મતલબ તમે મેક્સિમમ કરંટ પાસ કરો ત્યારે આ વસ્તુ છે એ જોવા મળે. હવે તમારી પાસે 500 વોટ અને 100 વોલ્ટનો બલ્બ છે, એટલે આના ઉપરથી તમે આર કાઢી લેશો, તમને મળશે v² / p. સો ઉપર આવશે v² એટલે 10,000 ભાગ્યા p છે એ છે તમારી પાસે 500. સો 2 2 0 કેન્સલ ને આવશે 20. સો 20 ઓહમનો અવરોધ છે આનો, એટલે એ બલ્બનો છે, ઓકે. આનો 20 ઓહમનો અવરોધ છે. હવે એને આર સાથે શ્રેણીમાં જોડો છો, એટલે આખા પરિપથનો ટોટલ અવરોધ થઈ ગયો, એ થઈ ગયો 20 + r. એગ્રી? 230 વોલ્ટ સાથે તમે જોડેલો, એટલે બલ્બ છે એ તમારો 500 વોટે કામ કરે છે. ક્યારે કરે? જ્યારે મેક્સિમમ કરંટ પાસ થાય. મેક્સિમમ કરંટ ક્યારે પાસ થાય? I બરાબર p/v. સો p આપ્યો છે 500, સો કેટલા એમ્પિયર આવશે? 5 એમ્પિયર. ઓકે, 230 વોલ્ટ બરાબર IR 5R. સો 230 100 5R 130 26 આરનું મૂલ્ય.